દેવાધિદેવ શ્રવણ ભગવાન મહાવીરના જીવનના આ બે અંતિમ દિવસો હતા. હવે આ પૃથ્વી તળ ઉપર અવસરપીણીની અંદર અન્ય કોઈ તીર્થંકર હવે થવાના નથી. પાંચમો અને છઠ્ઠો આરો જશે. ઉત્સર્પિણીનો પહેલો અને બીજો આરો જશે. ત્યારે કોક નવા તીર્થંકર અવતરણ લેશે અને આ ધર્મ દેશનાનું પાન થશે. આ જગત ઉપર ઉપકાર કરવા માટે પ્રભુ 2 દિવસ સુધી નોન સ્ટોપ કરશે. અપાપાપુરીના એ લોકો પ્રભુના એક એક શબ્દોને, પ્રભુની એક એક વાતોને અંદરમાં ઉતારતા ગયા. તમે મન મૂકીને વર્ષા અમે જન્મ શું અદભુત વાતાવરણ હશે. તિલક મંજરી નામના ગ્રંથમાં કવિ ધનપાળ એમ લખે છે, જ્ઞાનેના અમૃત વર્ષે પરમાત્માનો જે અવાજ હતો ને, એ અંતિમ દેશનાની અંદર પ્રભુના જે શબ્દો નીકળતા હતા, એ કવિ ધનપાળ એમ લખે છે, જ્ઞાનેના અમૃત વર્ષીના શ્રવણયો. કાનને માટે જાણે એમ લાગતું હતું સાક્ષાત અમૃતની વૃષ્ટિ થઈ રહી છે, સાક્ષાત અમૃત વરસી રહ્યું છે. અને આવા અમૃતની વર્ષા સતત થતી ગઈ. પ્રભુએ એક એક શબ્દોને બોલ્યા હશે, એક એક પદાર્થોને પ્રભુએ પીરસ્યા હશે, એક એક વાતોને પ્રભુ જ્યારે નિહાળી હશે. આપણે 10 અધ્યયન સુધી પહોંચ્યા. ક્યાં પહોંચવું છે? 36 અધ્યયન સુધી પહોંચવું છે. આ 10 સુધી પહોંચ્યા. થોડા અધ્યયનમાં આપણે આગળ ચાલીએ, પછી આપણે વ્રત અને પ્રતિમાના ઇતિહાસની અંદર આગળ વધી અને આ ઇતિહાસમાં આપણે આગળ વધી. પાછળવાળા ભાઈઓને જરાક વિનંતી કરું, તો જગ્યા દેખાતી હોય તો આગળ આવશો. તમારી અનુકૂળતા હોય, જો ખસાય તો, ન ખસાય તો ના આવતા. ચાલો, બહેનોમાં પણ થોડીક જગ્યા હજુ દેખાતી હોય, અંદર આવી જાઓ એટલે પાછળવાળાને તકલીફ ના પડે. 11મા અધ્યયનની શરૂઆત થાય. સરસ મજાના અધ્યયન. 11મું અધ્યયન બહુશ્રુત પૂજા અધ્યયન છે. આ બહુશ્રુતની પૂજા એટલે બહુશ્રુત, આ અધ્યયનની અંદર બહુશ્રુતની પૂજા એની વાત આવે છે. એટલે કે બહુશ્રુત બનવાની આપણને પ્રેરણા કરી રહ્યા છે. સાધુ સાધ્વીજી ભગવંતો બહુશ્રુત હોય, પણ સાથે શ્રાવક શ્રાવિકાઓએ પણ બહુશ્રુત બનવાનું છે. પણ બહુશ્રુતનો અર્થ બહુ ભણેલો એમ નહીં, પણ બહુશ્રુતના 8 લક્ષણો આ અધ્યયનની અંદર બતાવવામાં આવેલા છે. આ 8 લક્ષણ જેની પણ અંદર હોય એ તમામે તમામ વ્યક્તિ બહુશ્રુત બની શકે છે. સૌથી પહેલું એનું લક્ષણ બતાવેલું છે કે જેનામાં ગંભીરતા ગુણ હોય. ગંભીર હોય એ બહુશ્રુત છે. નંબર 2, ઇન્દ્રિયોનો વિજેતા હોય, એટલે પોતાની 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી શકતો હોય, એ બહુશ્રુત છે. નંબર 3, કે જે કટાક્ષ વચનો ન બોલતો હોય, એ બહુશ્રુત છે. ચોથા નંબરે શીલવાન, 5મા નંબરે વ્રત પાલક, એટલે કે પોતાના જે વ્રત હોય એમાં સ્થિર હોય. 6થા નંબરે અતિ લોલુપ ન હોય, એટલે જેણે પોતાની રસનેન્દ્રિયો ઉપર કાબુ રાખ્યો છે એ બહુશ્રુત હોઈ શકે. 7મા નંબરે શાંત અને ક્ષમાશીલ એ, અને 8મા નંબરે સત્યનો પ્રેમી, સત્ય જેને ગમતું હોય. આ 8 લક્ષણ જેની અંદર છે એ બહુશ્રુતના લક્ષણ એ બતાવેલા છે. આમ આપણે આપણી જાત સાથે ચેક કરવાનું. 2 પ્રતિક્રમણ ભણ્યા, 5 પ્રતિક્રમણ ભણ્યા, જીવ વિચાર ભણ્યા, 9 તત્વ ભણ્યા, કર્મગ્રંથ પહેલો, બીજો, ચોથા સુધી પહોંચી ગયા હશો, પણ આપણી અંદર આમ ગંભીરતા ગુણ ખરો? આમ પૂછું છે, ગંભીરતા ગુણ ખરો? જે શ્રાવિકા કર્મગ્રંથ ચોથા કર્મગ્રંથ સુધી પહોંચી ગયો હોય, 5મા કર્મગ્રંથ સુધી પહોંચી ગયો હોય, અને એ શ્રાવિકા પ્રતિક્રમણ કરવા આવે અને પ્રતિક્રમણ કરીને ઘરે જાય. આમ સાચું બોલજો, બાજુવાળીએ પ્રતિક્રમણમાં તમને કોક વાત પોતાની કરી હોય, એ તમે ઘરે જઈને બાજુવાળીને પાછા નચકો ને કે કો
અહીંયા બહુશ્રુતની નિશાની નથી. બહુશ્રુત એટલા ગંભીર હોય, એની પાસે ગમે એટલી વાતો આવે. અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરેશ્વરજી મહારાજ આમ એમ કહેવાતા હતા, સાગરવર ગંભીરા. સાહેબ એટલા ગંભીર હતા કે સાહેબની પાસે દુનિયાભરની બધી જ વાતો આવતી હોય, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની, પણ સાહેબ છે ને બધી જ પોતાના પેટમાં હૃદયમાં સમાવીને બેઠા હોય, આમ ક્યાંય છે ને બહાર નીકળવા ન દે. આ બહુશ્રુત અને બતાવવામાં આવે છે કે બહુશ્રુત, આવા બહુશ્રુતના 8 લક્ષણો છે. અને સાથે લખેલું છે કે જો તમારે વિદ્યા મેળવવી છે તો વિદ્યા મેળવવામાં 5 દુશ્મન છે. એ 5 દુશ્મન કયા છે તો કે જેને કારણે માણસ છે ને વિદ્યા નથી મેળવી શકતો. એમાં પહેલા નંબરે લખેલું છે અભિમાન. અહંકારી વ્યક્તિ સર્વથા વિદ્યા માટે અપાત્ર છે. બીજા નંબરે ક્રોધ, ત્રીજા નંબરે પ્રમાદ, ચોથા નંબરે રોગ અને પાંચમા નંબરે લખેલું છે આળસ. આ રોગ, આળસ, પ્રમાદ, ક્રોધ અને અભિમાન, આ 5 દોષ એવા છે કે આ 5 દોષ આપણને વિદ્યાની પ્રાપ્તિ કરતા અટકાવે છે. તમે સાચું બોલો, વિદ્યાની પ્રાપ્તિમાં જે 5 દોષ આપણને અટકાવે છે, આ જ 5 દોષ ઉપર વિજય મેળવ્યો છે કે નહીં? આ પૂછું છે, આ 5 દોષ ઉપર વિજય મેળવ્યો છે? પ્રમાદ અને આળસ આમ એક જ કહેવાય, પણ આમ અલગ જ પણ કહી શકાય. કારણ કે આળસ, પ્રમાદ એટલે તમે સમજી રાખજો, જૂનું છે એને પણ ખોઈ નાખવું એનું નામ પ્રમાદ છે, અને નવું ન ઉપાર્જન કરવું એનું નામ આળસ છે. આળસુ હોય ઘણા, એને થાય બસ હવે બહુ થઈ ગયું, આટલું ભણ્યા બસ છે, આનાથી વધારે નથી. અને સાચું બોલો, તમને આમ તમારી અંદર આ પ્રમાદ, આળસ આ બધું છે? નથી, બિલકુલ નથી. સાચું બોલો, પ્રમાદ છે? નથી. વિદ્યા કમાવામાં પ્રમાદ છે, ધન કમાવામાં પ્રમાદ નથી. વિદ્યા કમાવા માટે આળસુના પીર છો, પણ કહી દો ધન કમાવા માટે આળસુ છો? બિલકુલ નહીં. ત્યાં તમે આમ દોડીને ભાગો છો. આમ વિદ્યામાં તમને છે ને અહંકાર નડતો હોય ક્યારેક, પણ પૈસો કમાવામાં અહંકાર નડે? પૈસા મળતા હોય તો ગમે તેની સામે આમ માથું ઝુકાવવા તૈયાર થઈ જાય છે. અને પૈસા માટે આમ છે ને ક્રોધને પણ કંટ્રોલમાં રાખતા હોઈએ છે. પૈસા માટે કોકના 2 શબ્દો સાંભળવા પડે તો વિપિનભાઈ સાંભળી લો છો કેમ નહીં? કેમ તમને ત્યારે છે ને સામેવાળા ઉપર ક્રોધ આવતો હોય તો કંટ્રોલ કરો છો? કારણ કે ત્યારે તમને શું દેખાય છે? શું દેખાય? પૈસાનો તમને લાભ દેખાય છે. એટલે આમ તમને પૈસા, એટલે તમે એમ નહીં કહેતા કે અમે આ 5 દોષ, અમારે 5 દોષ ઉપર તમે વિજય મેળવેલો છે, પણ શેમાં? પૈસા માટે. પણ એ જ 5 દોષ પરનો વિજય આપણે પૈસા પરથી કાઢીને જો આપણે છે ને વિદ્યા માટે મેળવી લઈએ ને તો આપણો બેડો પાર થયા વગર રહે. આ 5 આપણે માટે આ ગુણ બતાવેલા છે, અને આ 5 પ્રમાદ વગેરે છે એ દોષ છે, અને 8 ગુણ, અને આ પ્રમાણે 8 ગુણ અને 5 આપણે દોષ આ દૂર થાય તો બહુશ્રુત બનતા વાર નથી લાગતી. અને આ બહુશ્રુતની અંદર બતાવેલા છે કે બહુશ્રુત વ્યક્તિ જે હોય છે એ તે કેવા હોય છે, એને ઉપમાઓ 15 ઉપમાઓ આ બહુશ્રુતને આપેલી છે. પહેલા નંબરે શંખ અને દૂધ જેવા હોય છે. બીજા નંબરે શ્રેષ્ઠ અશ્વ જેવા હોય છે. ત્રીજા નંબરે અશ્વારૂઢ એવા યોદ્ધા જેવા, હાથી જેવા, અને આવી અલગ સૂર્ય, ચંદ્ર, ધાન્યના ભંડાર વગેરે 15 ઉપમાઓ અહીંયા બહુશ્રુતને આપેલી છે. વીર વિજયજી મહારાજે 45 આગમની પૂજાઓ બનાવેલી છે, અને એની અંદર લખેલું છે જ્ઞાનીના બહુમાનથી જ્ઞાન તણા બહુમાન સલુણા. નહીં, જ્ઞાની અને બહુશ્રુત 8 પ્રભાવક આપણે ત્યાં કહેલા છે. 8 પ્રભાવક, અને 8 પ્રભાવક તપસ્વી પણ પ્રભાવક છે, મંત્ર સિદ્ધ પણ પ્રભાવક છે, નૈમિતિક પણ પ્રભાવક છે. પણ સૌથી પહેલા પ્રભાવક કોણ મૂક્યા? બહુશ્રુતને આપણે ત્યાં સૌથી પહેલા જે કાળે જેટલું પણ શ્રુત છે એ બધું જ શ્રુત જેમણે મેળવી લીધું છે એ બહુશ્રુત છે, અને એ પ્રભાવક સૌથી પહેલા પ્રભાવક છે. અને આવા બહુશ્રુત, અને એટલા માટે આપણે ત્યાં અહીંયા લખેલું છે કે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કરવું આ બહુશ્રુતની નિશાની છે. વિનય, અને એના માટે પહેલું અધ્યયન આપણે જે આમાં ઉત્તરાયણમાં બતાવ્યું કે સૌથી પહેલું વિનય અધ્યયન છે, અને એના માટે સૌથી પહેલા વિનય આપણી પાસે હોવો જોઈએ. આ વિનય ગુણ જંબુ વિજયજી મહારાજ એમ કહેવાય છે કે 18 ભાષાઓના જાણકાર હતા, અને એક વખત એમને આ ગ્રંથોના સંશોધન કરતા, અને ગ્રંથોનું સંશોધન કરતા તિબેટિયન ભાષા, નેપાળી ભાષાઓ ભણવી હતી. હવે હિન્દુસ્તાનમાં તિબેટિયન ભાષા, નેપાળી ભાષા ભણવા માટે ક્યાં મળે? એમને ખબર પડી જંબુ વિજય મહારાજને શંખેશ્વર તીર્થની અંદર એક ગુરખો છે, અને ગુરખો છે ને નેપાળી. અને જંબુ વિજયજી મહારાજે ઓલા ગુરખાને કીધું, પોતાના ઉપાશ્રયમાં બોલાવ્યો. જંબુ વિજય મહારાજ પોતે ઊભા થયા, એને બેસાડ્યો, અને કે મારે તારી પાસે નેપાળી ભાષા શીખવી છે, તું મને શીખવાડી.
બોલો તો આમ એકદમ શોખ લાગ્યો આવડા મોટા મહાત્મા અને મને કે મારે તમારી પાસે શીખવું અને શીખ્યા. જમ્મુ વિજય મહારાજ એમની પાસે ભણ્યા, નેપાળી ભાષા શીખ્યા એટલું નથી, એનાથી આગળ હવે તમને કહું, જમ્મુ વિજય મહારાજ તો નેપાળી ભાષા શીખ્યા, શાસ્ત્ર સંશોધન માટે ભાષા શીખી ગયા, કામ લાગે માટે શીખ્યા. પણ ત્યાર પછી જેટલી વખત જમ્મુ વિજય મહારાજ ઉપાસની અંદર વિરાજમાન હોય અને એ જ ટાઈમે ત્યાંથી ઓલો નેપાળી ગુરખો દેરાસર તરફ જાય એટલે સાહેબ પોતાના આસન પરથી ઊભા થઈ જતા. જેટલી વખત ગુરખો ત્યાંથી જાય એટલે વખત કોકે પૂછ્યું, સાહેબ આપ આવું શા માટે કરો છો? તો કે મારા વિદ્યા ગુરુ છે, એની પાસેથી મેં જ્ઞાન મેળવ્યું છે અને જો હું અહીં બેઠો રહું તો એ જ્ઞાન દાતા ગુરુની મેં આરાધના કરી કહેવાય. આ બહુશ્રુતની નિશાની. આમ તમને પૂછું ભાઈ, એક નેપાળી ગુરખો પણ જો દેરાસર પાસેથી પસાર થતો હોય તો ઉપાશ્રયમાં દૂર રહેલા જમ્મુ વિજય મહારાજ પોતે ઊભા થઈ જતા. કેમ? કારણ કે આ શ્રુતનું મેં બહુમાન કર્યું છે. જ્ઞાની તણા બહુમાન નથી, જ્ઞાન તણા બહુમાન સલુણા. આમ ખરું તમારી પાસે? આમ તમને પૂછું ભાઈ, એક ગુરખાને પણ જોઈ અને ઊભા થતા હતા અને અમારા શ્રાવકો આચાર્ય ભગવંત આવે તોય શું ભાઈ બેઠા રહે? આમ પૂછ્યું છે નહીં, આપણી પાસે આ બહુશ્રુત બનવું છે. ચલો ગાથાઓના 32 શ્લોક આની અંદર છે અને આપણે આ વાંચીએ અને સમજીએ. સંજોગ વિપમુક્ત અણગાર વિગુણો આયારમ પૌ કૈસાની આણુ ઉભિમ સુણે અમે જય જીલ્યાવી હોય વિજ્જે તદ્દે લદ્દે અનિગ્રહે અવિક્રમ ઉલ્લભઈ અવિનિય અવૌષુએ અહ પંચૈકાણે દેવ સિક્ખાન લબ્ભઈ તંબાકુ આપમાયણમ રોગેણ આલસ્યેણ ય અઠૈકાણે સિક્ખાર્થિલેતિ ઉચ્ચૈ હર્ષિરે સયાદંતે નયમ મૂયાયા હરે નાસિલે ન વિસિલે ન સિયા ઐલોલુએ અકોએ સચ્ચરે સિક્ખાસિલેતિ ઉચ્ચૈ અચૌદૈકાણે વટ્ટમાણુ સંજય અવિનિ ઉચ્ચૈ સો નિપાણં ચગ્ન ગચ્ચૈ અવિક્રમ કોહિ ભવૈ ભવંતમ ચ કુવૈ પકુવૈ મિત્તિ જમાણ ભવ મમતિ સુયમ ગુણવજ્જૈ પૈણવાઈ વિલે પદ્દે લદ્દે લુદ્દે અનિગ્રહે અસંવિવાતિ અચિયતે અવિનેતિ ઉચ્ચૈ અપંદરસિંગાણે સુવિનેતિ ઉચ્ચૈ નિયાવિતિ અચોલે અમાય અકુવલે જાતિ સમીપયમ નિયમ ગુહોરી વિરાયૈ એવં ઔષધિકુ તમો વિતિતા સ્વયં જાતે સમોયાન આઈને સંધૈર્યા આસે જવેણ પવે એવં વહવૈ ઔષુએ જા આઈન સમારુલે સુરે ગડ્ડ પરક્કમે ઉભો નંદી ઘોષેણમ એવં હવૈ ઔષુએ જા કરેલું પરિત્યંતિને કુંજરે શક્તિ હાયણે બલવંતે અપડી હરે એવં હવૈ ઔષુએ જાતે પ્રસિંગે રાય સંદે વિરાય બસવે ઉસુહા વિપત્તિ एवं हवै बहुश्वे जाति चित्तदाडे ओह ओदके दुप्पहंसय सियेमियाण पवरे एवं हवै बहुश्वे जाति वासुदेवे शंखचक्र गदाधरे अपरिय बले जोहे एवं हवै बहुश्वे जाति चावरते चक्रवर्ती महीतिये 14 सरयणा हिवै एवं हवै बहुश्वे जाति सहस्रके वज्रवाणी कुंदरे सत्ये तम्मा सुयमैत्तेजा उत्तम ढवेसे जेण अपान परम जेवं सिद्धिं संपावन जिस्समिति बेनि इति बहुसुत अध्ययन समाप्तम देव देव मह्यम 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 सूत्र એનું 12મું અધ્યયન હરિકેશી અધ્યયન છે. આ હરિકેશી અધ્યયનની અંદર 47 શ્લોક પ્રમાણ આ હરિકેશી અધ્યયન છે. હરિકેશી મુનિની વાત આ અધ્યયનની અંદર આવે છે. હરિકેશી નામના મુનિ થઈ ગયા. આ મહાત્મા જન્મે ચંડાલ કુલની અંદર જન્મેલા હતા અને દીક્ષા લીધી. આગળ જઈને માસક શમણના પારણે પોતે ગુચરી ઓરવા માટે ગયેલા છે અને કૃષ શરીર, મલિન વસ્ત્ર, રૂપ પણ ગુરુ અને આવા મહાત્માને જોઈ બ્રાહ્મણોએ મજાક ઉડાવી. બ્રાહ્મણોના યજ્ઞ ચાલતા હતા અને ત્યાં આગળથી આ મહાત્મા ગુચરી ઓરવા માટે નીકળ્યા છે અને ત્યાં આગળ આ બ્રાહ્મણોએ મહાત્માના ગુરુ એક મલિન કપડા અને એની જુગુપ્સાગીરી નિંદા કરી અને ત્યારે મહાત્માના શરીરની અંદર એક યક્ષે પ્રવેશ કર્યો અને યક્ષે પ્રવેશ કરી અને ત્યાં બ્રાહ્મણોને એક પ્રશ્નોત્તરી આના જવાબ આપ્યા છે. સાચો બ્રાહ્મણ કોને કહેવાય? માત્ર યજ્ઞ યાગ કરે એ બ્રાહ્મણ નથી, પણ
યજ્ઞ કરતા પણ પોતાની આત્માની શુદ્ધિ કરે, પાંચે ઇન્દ્રિયોનું જે એમાં હવન કરે છે એ જ સાચો બ્રાહ્મણ છે. અને એવા જ બ્રાહ્મણને અને તમે દાન કરો તો એ સાચું છે. આ રીતે બધી વાત કરેલી છે. અને ત્યાર પછી ત્યાં આગળ એક રાજપુત્રી પણ વચ્ચે પડે છે અને સાચા મહાત્મા છે એ સમજાવે છે. અને ત્યાં આગળ મહાત્માને બોલાવ્યા પછી ત્યાં આગળ સુગંધી જળની વૃષ્ટિ થાય છે અને બધા જ બ્રાહ્મણોને પણ સાચા સ્વરૂપનું અને સાચા યજ્ઞનું સ્વરૂપ આની અંદર આ અધ્યયનની અંદર બતાવવામાં આવેલું છે. પરમાત્માના શાસનની અંદર કોઈ જાતિ ભેદ નથી, તમે સમજી રાખજો. અહીં કોઈ ઊંચ કુલ નીચ કુલની વાત પ્રભુના શાસનમાં નથી હોતી કે અહીં આ ઊંચો છે નીચો છે, આ અસ્પૃશ્ય છે આ સ્પૃશ્ય છે, એવી વાત પરમાત્માના શાસનની અંદર નથી. પરમાત્માના શાસનની અંદર તો તમે સમજી રાખજો, જે પણ ધર્મી છે એ બધા જ સ્પૃશ્ય છે અને જે પણ અધર્મી છે એ બધા જ અસ્પૃશ્ય છે. તમે સમજી રાખજો. પ્રભુના શાસનમાં બ્રાહ્મણોએ પણ દીક્ષા લીધી છે. ચારે ચાર જાતિ બાકી નથી રહી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચાર જાતિની એક વ્યવસ્થા છે, એક સમાજની વ્યવસ્થા છે. પણ એનાથી કોક ઊંચો છે કોક નીચો છે આવું આપણે માની લેતા હોઈએ તો એવું માનવાનું જરૂર નથી હોતી. દરેક પોતપોતાની રીતે પોતાના કાર્યમાં પ્રધાન છે અને માટે આ બધી જાતિ વ્યવસ્થાઓ તમે સમજી રાખજો. બ્રાહ્મણ કુલ છે ને જ્ઞાન દાનમાં પ્રધાન છે. બ્રાહ્મણોની પાસે બુદ્ધિ, બ્રાહ્મણો તમે જુઓ વેદ, એની ઋચાઓ જે વગેરે બોલતા હોય એટલે બ્રાહ્મણ છે ને જ્ઞાનની અંદર પ્રધાન, એટલે જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણ પણ છે ને ઉચ્ચ છે. તો તમે સમજી રાખજો કે સાથે સાથે બળની અંદર ક્ષત્રિય પ્રધાન છે. બળ આ તમે જોયા છે ને, સુરવીર અને ક્ષત્રિયો બોર્ડર ઉપર લડવા જવાનું હોય અને બોર્ડર ઉપર સોલ્જર તરીકે જોઈએ એ કઈ વાણીઓ જાય ભાઈ? એકઈ વાણીઓ સોલ્જર તરીકે ન હોય એનું કામ નહીં. કેમ? કારણ કે ભાઈ જેનું જેમાં કામ હોય એનું એમાં કામ હોય. સોલ્જર ઉપર જવાનું હોય બોર્ડર ઉપર અને સોલ્જર બનવાનું હોય એમાં વાણિયાનું કામ નહીં. પણ એ જ સોલ્જરને આખું વર્ષ ખાવાનું પીવાનું આપવાનું, એના પૈસા પૂરા પાડવાના, એ કોનું કામ? એ કોનું કામ ભાઈ? હા, સમજણ પડી તમને જયેશભાઈ? કોનું કામ? વાણિયાઓનું. એટલે તમે સમજી રાખજો, વાણિયો છે ને અર્થ પ્રધાન હોય. વાણિયો લડવામાં કામ ન લાગે પણ છતાં પણ છે ને એનું અર્થ પ્રધાન કામ હોય. એટલે તમે સમજ્યા? એટલે તમે કઈ સમજ્યા કે ન સમજ્યા? પૈસો કોની પાસે માંગવાનો? હજી ન સમજ્યા? તમને ખબર પડી કે ન પડી? એટલે તમે સમજ્યા? આમ સંઘની અંદર તમે સમજી રાખજો, જે ભણવામાં આગળ હોય એ છે ને બ્રાહ્મણના સ્થાને હોય. સંઘની અંદર જે તપ કરવામાં આગળ હોય ક્ષત્રિયના સ્થાને, કર્મોને ખતમ કરવા દે એટલે તપ કરવો પડે. પણ તમે સમજી રાખજો, એ છે ને બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું કામ. પણ તપ કરવો, અધ્યયન કરવું એ વાણિયાનું કામ. સમજ્યા? વાણિયાનું કામ કયું? જલ્દી બોલો, શું કરવાનું? પૈસા છોડવાના, પૈસા આપવાના. એટલે આખો સંઘ એક વર્ષ ચલાવે એ ક્ષત્રિય ન ચલાવે, બ્રાહ્મણ ન ચલાવે. કોણ ચલાવી શકે? છો તમે? અમારે પૂછવું છો તમે? આખા સંઘની અંદર એક વર્ષ તમે કહી દો સાહેબ 1 રૂપિયો ક્યારે પણ માંગવો નહીં પડે. આમ સંઘને કેટલા લાખ રૂપિયા જોઈએ? 25 લાખ. 25 નહીં 35 લાખ લઈ લો. કેમ? કારણ કે હું કોણ છું? ગણિત છું. ગણિત છો કે નહીં બધા અહીંયા? નહીં, વાણિયા હોય એની પાસે માંગવા ના પડે, સામે ચાલીને આપે વાણિયો હોય. કારણ કે એની તાકાત પૈસાની છે અને પૈસો આપતો જ જાય. એટલે આ વૈશ્ય અર્થ પ્રધાન છે અને શૂદ્ર એ કેવો છે? શૂદ્ર એ ક્રિયા પ્રધાન છે. સાફ સફાઈ કરવાની હોય ત્યારે પણ તો શૂદ્ર એમાં કઈ હલકો નથી થઈ જતો. અને પ્રભુના શાસનની અંદર ચારે કોમે છે ને ચારિત્ર લીધેલા છે. ચારે કોમે પ્રભુના શાસનમાં બ્રાહ્મણોની તો લાઈન લાગે છે. કારણ કે 11 ગણધર ભગવંતો કોણ હતા? બ્રાહ્મણ. એની પણ આગળ યશોભદ્ર સૂરી આવ્યા, એ બ્રાહ્મણ. ભદ્રબાહુ સ્વામી આવ્યા, એ બ્રાહ્મણ. હરિભદ્ર પુરોહિતે દીક્ષા લીધી, હરિભદ્ર સૂરી બન્યા, એ કોણ હતા? બ્રાહ્મણ. અને વર્તમાનમાં જે સૌથી મોટી ટીકાઓના સર્જન કર્યા 11 અંગની ઉપર, એટલે એમાંથી 9 અંગની ટીકા રચી છે. એ નવાંગી ટીકાકાર અભયદેવ સુરીશ્વરજી પણ કોણ હતા? નથી ખબર, નામ જ પહેલી વાર સાંભળ્યું. અભયદેવ સૂરી પણ બ્રાહ્મણ હતા. એટલે અને સ્વયંભવ સૂરી પણ બ્રાહ્મણ હતા. એટલે બ્રાહ્મણોએ તો ભગવાનના શાસનની અંદર કેટલી દીક્ષાઓ લીધેલી છે. એટલે બ્રાહ્મણોએ પણ દીક્ષા લીધી. પ્રભુના શાસનની અંદર આમ મેઘકુમાર જેવા ક્ષત્રિયોએ પણ દીક્ષા લીધેલી છે. અને જંબુકુમાર જેવા વૈશ્યો, વેપારીના દીકરાઓએ પણ ચારિત્રના માર્ગે ગયા છે. તો હરિકેશી જેવા ચંડાલપુરમાં પણ ઉત્પન્ન થયેલા હતા. એ ચારિત્ર લઈ અને મોક્ષે જઈ શકાય છે. તમે સમજી રાખજો, કોઈ કુલ એવું ન કહી શકે કે આ કુલથી જ પ્રભુનો મોક્ષ, પ્રભુના શાસનમાં
બ્રાહ્મણ દ્વારા મોક્ષે જવાય અને વૈશ્ય ન જઈ શકે એવું કાંઈ નથી. પ્રભુના શાસનની અંદર ચારે કુળમાંથી મોક્ષે, ત્રણેય વેદમાંથી મોક્ષે, પુરુષ પણ મોક્ષે જઈ શકે, સ્ત્રી પણ મોક્ષે જઈ શકે અને નપુંસક વેદે પણ મોક્ષમાં જવાય કે ન જવાય? નપુંસક વેદે પણ મોક્ષમાં જઈ શકાય. એટલે પ્રભુનું શાસન તો વેદમાં માનતું નથી, પ્રભુનું શાસન કુલમાં નથી માનતું. પ્રભુનું શાસન માત્ર શેમાં માને છે? આચારમાં માને છે. જે ધર્મ કરે એ તમામે તમામ આરાધના કરી અને મોક્ષે જઈ શકે છે. અને આ સરસ મજાની વાત અહીં આવી રીતે આપણે બતાવવામાં આવી છે. પણ આ અધ્યયનનો સાર એટલો છે, ત્યારે પણ પોતાના મોટાઈનું કોઈ અભિમાન કરવું નહીં અને અપમાન કોઈ કરે તો એ અપમાનને આપણે ગણતા શીખવું. જેમ હરિકેશી મુનિનો અપમાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલું તે અપમાનને પણ ગણી ગયા તો અને આગળ જતા એ મહાત્મા પણ મોક્ષે ગયા. અને એની વાત આ 47 શ્લોકની અંદર છે. આપણે હવે શ્લોકનું અધ્યયન કરીએ. સુવાગ કુલ સંભો અણુત્તર ગુણોત્તર ધરોમુનિ હરિ એક સબલો નામ આસી વિષ્ટિ ભિક્ષુજીન્દ્ય પ્રિય ગણભાસેણ ઉચ્ચાર સમિશ્યો જૌ આયાણી કેવે સંજો સુસમાહ્યો મણગુપ્તો વયગુપ્તો કાય ગુપ્તો જીન્દ્યો વિકટાવં વૈજમ્મે જન્નવાડં વટ્યો સમણ અહમ સંજૌ બંગયારી વિરોયો ધણ પયણ શયણ પરિગહાઓ परपवित्तत उभिकाले अन्नस अट्ठाय मागौमी अज्जावयाण परिकुलवासी पवासे किंदु सगासी अमम एवं विस्पृहस्त अन्नपाणम नयन दानमो तुमं प्रियनियंता हे सत्ता उव जोइयावा अज्जावयावा साखंडिये एवं कुदंडेन फलेन मंता कंठमि विपुण कलिज जोणम महाजसो एस महानुभागो घोर बहु घोर परकम्मोय मा एवं हिर अहिलर्जमा सभे तेन भे निस्सहिजा गिरिं नरेन गणः अयं दत्ते काय जायन्ते पाय गणः जं विक्कुं अवमन्नः आसि विसो उगतो महेसि घोर बहु घोर परकम्मोय अग्नि पक्कंद पयं दसेना जे विक्कुं भक्तकाले वय के ते हरै गिरते संकीर्ते कांसिनहाव हरय मजासि आयक खणे यज्ञा चक्क पुरिया इच्छामु नाम भवौ सगासे धम्मे हरै गंबे संकीर्ते अणागिले अत्त पत्तन लेसे जैनसिनहाव विमलो विसुद्धो विसु सुसुसी भुवो पजामि दोषम एवं सिनां कुशलेन चित्तम महासिनां कुशिनं वसत्तम जैनसिनहाय विमला विसुद्धा महारिसुत्तम ठाणपत्ति तिब्बेमि हरि सजन समक्तम देव देव मह्यम देव देव मह्यम देव देव मह्यम उत्तराध्ययन सूत्र परमात्मानी आ अंतिम देशना જ્યારે પ્રભુએ ગણધર ભગવંતોને ત્રિપદી આપી, પહેલા દિવસે જ મેં વાત કરી, આ ત્રિપદી હતી ઉપન્દેયી વાત, પછી હતી વિગમેયી વાત અને પછી હતું ધ્રુવેયી વાત. આ ત્રિપદીને પ્રાપ્ત કરીને વિનયવંત ગણધર ભગવંતોએ દ્વાદ સાંગીની રચના કરી. અરિહંત ભગવંતોએ અર્થ દ્વારા વહાવેલી જે સૂતની ગંગા હતી એટલે સૂત્રની અંદર ગણધર ભગવંતોએ નિબદ્ધ કરી. અર્થનું પ્રકાશન અરિહંતો કરે, પણ એ અર્થને સૂત્રની અંદર જોડવાનું કામ ગણધર ભગવંતો કરે. માટે આપણે ત્યાં કહેવાયું છે પથ્થમ ભાષઈ અરહા સુત્તમ ગ્રંથંતિ ગણહરા નિપુણા. સમવસનની અંદર અર્થોને પ્રગટ કરે અરિહંત પરમાત્મા, પણ એ અર્થોને વ્યવસ્થિત રીતે સૂત્રની અંદર રજૂઆત કરવાની જવાબદારી કોની છે? ગણધર ભગવંત. આપણે ત્યાં જીન શાસનની અંદર બે બહુ મોટા કેન્દ્ર રહ્યા છે.
પેલું કેન્દ્ર છે પ્રતિમા અને બીજું કેન્દ્ર છે પ્રત. આ પ્રત અને પ્રતિમા એ તો જીન શાસનનો આધાર છે. અને એટલે જ તો વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં લખ્યું છે, વિષમ કાળે ચિન બિંબ ચિનાગમ ભવ્યણકુ આધાર. આ વિષમ કાળ છે, હળાહળ કળિયુગ છે. અમારા ગચ્છાધિપતિ જય ગોસ્વીશ્વરજી મહારાજ કહેતા હતા કે જે આત્માએ ગતભવની અંદર ખૂબ વિરાધના કરી હોય, શિકાર આસાધના કરી હોય, તો જ આ કળિયુગની અંદર જન્મ મળે. એટલે આપણે બધા કેટલા વિરાધા કરીશું? એમાં મારો પણ નંબર, તમારો પણ નંબર, આપણા સૌનો નંબર. આવા કળિયુગની અંદર જન્મ મળે ને એ ગતભવની બહુ મોટી વિરાધનાનું ફળ છે. અને એની અંદર આપણને ચિનબિંબ અને ચિનાગમ મળ્યા ને એ આપણું બહુ મોટું સદભાગ્ય અને સૌભાગ્ય છે. ચિન શાસનનું પહેલું કેન્દ્ર છે પ્રતિમા. એટલે તમે જોજો, જૈનોની મૂર્તિઓ, જૈનોના મંદિરો, જૈનોના તીર્થો ઠેર 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 ફેલાયેલા છે. તમે મહારાષ્ટ્રમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, તમિલનાડુમાં જાઓ, અત્યારે જ્યાં પણ જમીન ખોદવામાં આવે છે, ઉત્ખનન કરવામાં આવે છે, ત્યાં એક ને એક જૈનોની પ્રતિમા ક્યાંક ને ક્યાંકથી અંદરમાંથી પ્રગટે ને પ્રગટે છે. આખું ઉત્તર ગુજરાત જોઈ લો, ત્યાં માત્ર મૂર્તિઓ નહીં, ત્યાં તો આખા ને આખા 52 જિનાલયો નીકળ્યા છે. કેવા જિનાલયો? 52 જિનાલયો. તે કાળ, તે સમયને મુસલમાનોના આક્રમણો, હિન્દુઓના આક્રમણો માત્ર જીન શાસનને લૂંટવામાં મુસલમાનોની ભૂમિકા છે એમ ન માનતા. હિન્દુઓએ પણ આપણને લૂંટવામાં બાકી નથી રાખ્યું. આ હિન્દુઓએ આપણા જૈન સાધુઓના ડોકા ઉતાર્યા છે અને આપણા મુખ્ય તીર્થો જેને કહેવાય એ તમામ તીર્થો આંચકી લીધા છે. જાઓ, ઓડિશામાં કહેવાતું જગન્નાથપુરી જૈનોનું તીર્થ આવ્યું. આંધ્રની અંદર આવેલું તિરુપતિ બાલાજી જૈનોનું તીર્થ આવ્યું. બદ્રી કેદાર પરમાત્મા આદિનાથની સાધના ભૂમિ હતી અને શંકરાચાર્યોએ એ તલવારોના જોડે જૈન સાધુઓના ડોકા ઉતારી લીધા. એકમાત્ર કાંચીપુરમના રાજાએ જૈન સાધુના ડોકા કાપ્યા. કેટલા સાધુ તમને આગળ આપો? માત્ર 1600. કેટલા? 1600 સાધુ શ્રમણોના હસ્તક ઉતારી દેવામાં આવ્યા. અને આજે પણ કાંચીપુરમના હિન્દુ મંદિરોની અંદર એના ફોટાઓ લાગેલા છે. એવી રીતે શ્રમણોના ડોકા કપાયા. ઇતિહાસ આજે પણ એ લોકોના મંદિરની અંદર મોજૂદ છે. અને આવા કેટલાય તીર્થો આંચકી લેવામાં આવ્યા અને નવા તીર્થો બનતા ગયા. ઘણા લોકો કે છે બુદ્ધિની વિકૃતિ અને માનસિકતા તો તમે જુઓ, ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો કે છે આટલા બધા મંદિરો બાંધવાની શું જરૂર છે? આના કરતા એક હોસ્પિટલ બંધાવો ને, આના કરતા જૈનોને, આના કરતા ગરીબોને ઘર આપો ને. આટલા બધા લોકો દુઃખી છે, બીમાર છે. ભાઈ, લોકો દુઃખી છે, એનું દુઃખ અમને પણ છે. ગરીબ છે, એની પીડા અમને પણ છે. પણ રાજા ચક્રવર્તી ભરતથી લઈ અને ચાલી આવતી આ મંદિર, મૂર્તિ અને પ્રતિમાઓની પરંપરાને લુપ્ત કરનારા તમે કોણ? હોસ્પિટલો બંધાવો, ના નથી પાડતો. સ્કૂલો બનાવો, ના નથી પાડતો. પણ મંદિરોનો વિરોધ શા માટે? એક મોલ હોય તો બીજો મોલ બને તો વિરોધ કરો છો. એક થિયેટર બને અને બાજુમાં નવું થિયેટર બને એનો તમને વિરોધ છે? એક થિયેટરની બાજુમાં નવું થિયેટર બને એનો વિરોધ નથી. એક હોસ્પિટલની બાજુમાં નવી હોસ્પિટલ ઊભી થાય એનો વિરોધ નથી. એક સ્કૂલ કોલેજની બાજુમાં નવી સ્કૂલ કોલેજ ઊભી થાય એનો વિરોધ નથી. તો મંદિરોનો વિરોધ શા માટે? ઘણા કે અમને તો બસ મંદિરમાં, ભગવાનમાં માત્ર પથ્થર દેખાય છે, અમને બીજું કાંઈ દેખાતું નથી. દાદાજી અને પોતરો બંને મૂવી જોવા ગયા, હશે બ્રહ્માસ્ત્ર, અને જોવા ગયા. એમાં પોતરાને બરોબર દેખાયું પણ દાદાજીને બરોબર ન દેખાયું. એમાં વાંક કોનો? મૂવીનો કે દાદાના મોતિયાનો? કોનો વાંક?
મૂવીનો વાત કે મોતિયાનો વાત? દાદાજીના આંખમાં મોતિયો પાકી ગયેલો એટલે દાદાજીને બરોબર મૂવી ન દેખાય અને દાદાજી કે આ મૂવી બરોબર નથી, પોતરો કે નહીં પરફેક્ટ છે, મને બરોબર દેખાય છે. દાદા તમારા આંખમાં છે ને મોતિયો આવ્યો છે, એમાં વાત મૂવીનો નથી. ભગવાનની મૂર્તિમાં ભગવાન નથી દેખાતા અને પથ્થર દેખાય છે, એમાં વાત ભગવાનનો નથી, એમાં વાત કોનો છે? તારો છે. મૂર્તિ તો ભાવનાઓનું પ્રતીક છે. સામાન્ય કપડું 15મી ઓગસ્ટે ઝંડા તરીકે લટકાવવામાં આવે અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ એ કપડાને સેલ્યુટ કરે, ઝંડા ઊંચા. એક સામાન્ય કપડું છે, પણ એ કપડું રાષ્ટ્ર ભાવનાનું પ્રતીક છે. એને ગમે ત્યાં ન ફેંકાય, એને ગમે તેવી રીતે ડિસ્પોઝ ન કરાય. એ રાષ્ટ્ર ભાવનાનું પ્રતીક છે. એમ મૂર્તિ પણ છે ને અમારી શ્રદ્ધાનું કેન્દ્ર છે. એ મૂર્તિ જોવાની ન હોય, મૂર્તિ છે ને અનુભવવાની હોય. તો આ મૂર્તિનો વિરોધ શા માટે? મંદિરોનો વિરોધ શા માટે? પ્રતિમાનો વિરોધ શા માટે? જીવ શાસનનું પહેલું કેન્દ્ર છે પ્રતિમા અને બીજું કેન્દ્ર છે પ્રત. આજે પ્રતિમાની વાત નથી કરવી, આજે શેની વાત કરવી છે? પ્રતની વાત કરવી છે. અને તમને કહું, મૂર્તિ છે ને એ ભગવાનના આકારની પ્રતિમા છે. મૂર્તિ એ ભગવાનના આકારની પ્રતિમા. મૂર્તિ જોઈને શું થાય? મહાવીર સ્વામી આવા હશે, મહેશ્વર ભગવાન આવા હશે, પારસનાથ ભગવાન આવા હશે, એમના મસ્તક પર ફણા લાગેલી હશે. આ મૂર્તિ છે ને એ ભગવાનના આકારની પ્રતિમા છે. જ્યારે વ્રત છે ને એ પરમાત્માના વચનની પ્રતિમા છે. પરમાત્માનો શેપ કેવો હતો એ મૂર્તિ બતાવે, પણ પ્રભુના વચનો કેવા હતા એ કોણ બતાવે? આપણને આકારનો મહિમા દેખાય છે, આપણને પ્રભુના વચનનો મહિમા નથી દેખાતો. એટલે આપણે ત્યાં જોજો, શ્વેતાંબર મૂર્તિ પૂજક છીએ નહીં, એટલે આપણે મારતા મૂર્તિ પૂજક જ છીએ, જ્ઞાન પૂજક આપણે છીએ જ નહીં. આપણે જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ જ નથી. આજે ધનતેરસ, કઈ તેરસ? અને આજે હમણાં ડિક્લેર કરું કે બરોબર 10 વાગે લક્ષ્મીજીનો મંત્ર આપવાનો છું. અને એવો મંત્ર કે આ મંત્ર ધનની પૂજા તમે ઘરે જઈ અને આ મંત્ર દ્વારા લક્ષ્મી પૂજા કરજો અને વાસક્ષેપ આપીશ. આ વાસક્ષેપ તમારા તિજોરી ઉપર નાખજો તો તમારી તિજોરી આવતીકાલે ભરાઈ જશે. સાચું બોલો, આ બંગલામાં કઈ જગ્યા રહે? શું ક્યાંય જગ્યા રહે? માત્ર આપણે મૂર્તિ પૂજક જ રહ્યા. આપણે આકારની પૂજા કરીએ છીએ તો વચનની પૂજા કેમ નહીં? જૈનો નાચો, આ સુધીમાં કોઈની પાસે ન હોય એવો વ્રતોનો ભંડાર એકમાત્ર જૈનો પાસે છે. વર્તમાનની અંદર હિન્દુસ્તાનમાં 1 કરોડ હસ્તલિખિત વ્રત છે. કેટલી? 1 કરોડ. એમાંથી 10 લાખ હસ્તલિખિત વ્રતો માત્ર જૈનો પાસે છે. 1 કરોડનો કેટલામો ભાગ થયો? 10મો ભાગ. અને આપણે હિન્દુસ્તાનની વસ્તી પ્રમાણે આપણે છીએ ને 1% તો શું 0% પણ નથી. જૈનો આજે 1.25 કરોડની વસ્તીની સામે માંડ આપણે 1% નહીં, 1 કરોડ માત્ર છીએ. માત્ર 0% આપણે હોવા છતાં પણ આપણી પાસે હિન્દુસ્તાનમાં રહેલી હસ્તલિખિત વ્રતોનો 10મો ભાગ માત્ર જૈનો પાસે છે. આ સુધીમાં કોઈની પાસે ન હોય. જૈનોએ જ્ઞાન ભંડારોના સર્જન કર્યા, એની સાચવણી કરી, એની મૂલવણી કરી અને હજારો વર્ષોથી આવતી જ્ઞાનની પરંપરાને આ જૈનોએ છે સાચવી છે. આપણે ત્યાં મૂળમાં તો 84 આગળ હતા. ધીરે ધીરે શું તકીસાતું ગયું. બરફનો ટુકડો હોય, આ પહેલા નંબર વાળા ભાગ્યશાળીને આપ્યો, એને પાસ ઓન કર્યો, બીજા નંબર વાળાને આપ્યો, એને ત્રીજા નંબર વાળાને આપ્યો. આમ પાસ ઓન થતો પહેલા નંબરથી લઈને 25મા નંબર સુધી પહોંચે. પછી બોલો, પહેલા વાળા પાસે જેટલો બરફનો ટુકડો હતો એટલો જ 25મા વાળા પાસે. શું થાય? વધે કે ઘટે? ઘટે. ધીરે ધીરે શુદ્ધ નાશ પામતો. મૂળ આદમ 84
નંદી સૂત્રની અંદર અત્યારે 76 આગમોના મિચ્છા દુગડા નંદી સૂત્રમાં 68 આગમોના નામ મળે. અને દર 15 દિવસે જે અમે પક્ષી સૂત્ર બોલીએ છીએ એ પક્ષી સૂત્રની અંદર 76 આગમોના નામ મળે. નંદી સૂત્રમાં 68 અને પક્ષી સૂત્રમાં 76. પણ ઓરિજિનલ આગમ કેટલા? 84. અને આજે કેટલા મળે? 45 આગમ. 45 આગમમાં પહેલું આગમનું નામ કયું? કાકા જોઈને બોલો તો લોચા જ પડે. વિનય અધ્યયન તો ઉત્તરાધ્યયન સૂત્રનો પહેલું અધ્યયન છે. મેં પહેલા દિવસે 45 આગમના નામ બોલેલા. 45 નું નામ ના આવડે, પહેલું આગમનું તો નામ આવડે કે ના આવડે? પ્રકાશભાઈ આગળ આવો ને થોડા આગળ. રાહુલ આગળ આવો. જગ્યા રોક્યા વગર કરી જાઓ ફટાફટ આગળ. જેટલા આવા એટલા જગ્યા ના રાખો વચ્ચે. જગ્યા કેમ રાખવાની? પાછળ વાળાને આદત પડી ગઈ. આવો થોડો આગળ આવો ને. આવો થોડા હજુ આગળ આવો. ઘણી જગ્યા છે. પછી જગ્યા રાખ્યા વગર આગળ આવો. ચલો ફટાફટ. પાછળ વાળાને કઈ વાળા એટલે બેસી જવાનું. પહેલું આગમ કયું? આચારાંગ. આચારાંગમાં 18,000 પદ હતા. ઓરિજિનલ વાત કરું છું, અત્યારે એટલા નથી. ધ્યાનથી સાંભળજો, બી કેરફુલ. થોડા આંકડાઓ છે, કદાચ કંટાળો આવે તો તમે જાણો. ઊંઘવાની છૂટ, પ્રશ્ન પૂછવાની છૂટ. આચારાંગની અંદર 18,000 પદ હતા. પછીના દરેક આગમમાં ડબલ હતા. આચારાંગમાં 18,000, સુઈડાંગમાં કેટલા? 36,000. ઠાણાંગમાં કેટલા? ડબલ તમે કરતા જાઓ. હું તો 4 ચોકડી ભણેલો સાધુ છું, મને કાંઈ ના આવડે. સુઈડાંગમાં કેટલા? 36,000. આચારાંગ ભાઈ સુઈડા 36,000. ઠાણાંગમાં કેટલા? 72,000. સંવાયનમાં કેટલા? ભગવતીમાં કેટલા? 11 આગમ. એક આગમની અંદર પહેલા આચારાંગમાં 18,000 પદ. હવે આ પદની અંદર શ્લોક કેટલા થાય? પદ એટલે અમારે ત્યાં પદના 3 અર્થ બતાવ્યા છે. વિભક્ત્યંતમ પદમ, વિભક્તિ પૂરી થાય એને પદ કહેવાય. અર્થ જ્યાં કમ્પ્લીટ થાય એને પદ કહેવાય. 1/4 એટલે એક શ્લોકના 4 પાર્ટ હોય, એમાં એક પાર્ટને પદ કહેવાય. જેમ લોગસ્વ ઉજોગરે ધમ્મતિત્વ યરેજીને અરિયંતે ગીતૈ સંચબ્બી સંપી. આના 4 પાર્ટ થયા. લોગસ્વ ઉજોગરે પહેલું પદ, ધમ્મતિત્વ યરેજીને બીજું પદ, પછી અરિહંતે ગીતૈ સં ત્રીજું પદ, ચબ્બી સંપી કેવલી. એટલે એક ગાથાનો ચોથો પાદ એને પણ પદ કહેવાય. પણ અહીંયા પદ એટલું વિશાળ છે કે આચારાંગ વગેરે જે 18,000 પદ હતા એની અંદર એક પદની અંદર કેટલા શ્લોક તમને કહું? 1,08,84,621 શ્લોક. કેટલા શેની વાત કરી મેં તમને? ખાલી આચારાંગની વાત નથી કરતો. આચારાંગના 18,000 પદ, એક પદના એક પદ, એક પદના શ્લોક કેટલા? 1,84,621. આવા 18,000 પદ આચારાંગની અંદર. એટલે ટોટલ 11 અંગના ટોટલ પદ કેટલા? દ્વાદશાંગી કહેવાય. એમાં 12મું અંગ 14 પૂર્વ કહેવાય. એ તો લુપ્ત થયું, આપણી પાસે નથી. અત્યારે 11 અંગ આપણી પાસે મોજૂદ છે. પહેલા દિવસે નામ બોલેલું, આજે ફરી વાર બોલું. આચારાંગ, સ્વીગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, ઉપાસક દશાંગ, અંતકૃત દશાંગ, અનુતોપાતિક દશાંગ, પ્રશ્ન વ્યાકરણ અને વિપાક સૂત્ર. આ 11 અંગ મોજૂદ છે. આ 11 અંગના ટોટલ પદ ડબલ કરતા જાઓ. આચારાંગ કરતા સ્વીડાંગના ડબલ, સ્વીડાંગ કરતા ઠાણાંગના ડબલ, ઠાણાંગ કરતા સંવાયંગના ડબલ, એના કરતા ભગવતીના ડબલ, એમ કરતા ડબલ કરો તો ટોટલ 11 અંગના પદ કેટલા? 3,68,46,000 પદ ટોટલ થયા. બરોબર? આ કેટલા ટોટલ 11 અંગની વાત કરું છું. હવે એને તમે 1,08,84,621 મલ્ટીપ્લાય કરો. કારણ કે એક પદના શ્લોક કેટલા છે? 1,08,84,621. બરોબર? હવે તમારે 11 અંગના જેટલા ટોટલ પદ થયા એને 8,08,84,621 મલ્ટીપ્લાય કરવાના. જેટલો આંકડો આવે એટલા કુલ શ્લોક આ 11 અંગના.
અત્યારે નથી. અત્યારે ટોટલ જેટલું જન સાહિત્ય છે ને એ કદાચ એક પદ જેટલું પણ નહીં હોય. હવે તમે કલ્પના કરો કેટલું લુપ્ત થઈ ગયું હશે, કેટલું નાશ પામ્યું હશે. ખાલી આ તો આચારાની વાત કરી. પછી આ એની પહેલા જે રાગ સંગીત 12મું અંગ એટલે 14 પૂર્વ એ ગયું, 10 પૂર્વ એ પણ ગયું. અને એની અંદર ભગવાન મહાવીર પછી 155 વર્ષ થયા. ત્યાર પછી 1000 વર્ષની અંદર 12 વર્ષના બહુ મોટા દુકાળો આવ્યા. દુકાળો આવ્યા એટલે પાણી મળે, ગોચરી મળે, સાધુઓને ભૂખ્યા રહેવું પડે, અને ભૂખ્યા રહેવાના કારણે એ લોકોની બુદ્ધિ મંદ થતી જાય, યાદ શક્તિ ઘટતી જાય. એમાં ધીરે ધીરે શ્રુત છે ને લુપ્ત થતું ગયું. અને જૂના કાળમાં બી લખવાની પદ્ધતિ નહોતી, પ્રિન્ટિંગ તો શોધાયું જ નહોતું. જૂના કાળની અંદર સાધુ મોડે ભણતા હતા. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને મોઢે એમણે સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીએ સ્વયંભવ સુરીને આમ કેટલા વર્ષ સુધી મોડે ચાલ્યું તમને ખબર છે? 980 વર્ષ. પરમાત્મા મહાવીર દેવ પછી 980 વર્ષ સુધી મોડે સૂત ચાલ્યું છે. ગુરુ એના શિષ્યને શીખવાડે, એના શિષ્યને આમ મોડે ચાલતું ગયું. લખવાની કોઈ પદ્ધતિ હતી જ નહીં, લખવાની કોઈ વાત હતી જ નહીં. કારણ કે લખવાની કળા નહોતી એવું નહીં. કારણ કે સૌથી પહેલી લખવાની કળાની શરૂઆત કરનાર કોણ હતા? ભગવાન વિષ્ણુદેવ હતા. 64 અને 72 કળાઓ પ્રભુએ શીખવાડેલી હતી. પણ જૈન સાધુને લખવાનો નિષેધ હતો. એક અક્ષર લખે ને તો છેદ ગ્રંથની અંદર એક આંબેલનું પ્રાયશ્ચિત હતું. લખવા માટે કાગળ જોઈએ, કાગળ લખવા પર શું જોઈએ? ઈંક જોઈએ. અને એ લખ્યા પછી વળી પાછું સાધુઓએ પરિગ્રહ રાખવો પડે. આ બધી જંજાળ જૈન નિર્ગ્રંથોને ન હોય. માટે પ્રભુ મહાવીરની સ્પષ્ટ આજ્ઞા હતી કે ભાઈ લખવાનું નહીં, બધું જ જ્ઞાન મોડે ચાલવાનું. અને આ 980 વર્ષની વાત તો બહુ દૂર છે. પ્રભુ મહાવીરના 155 વર્ષ થયા, અને 155 વર્ષની અંદર આ 1000 વર્ષના 12 દુકાળો પડ્યા. અને આ દુકાળોની અંદર આખી વાત સાંગી અસ્તવ્યસ્ત થઈ ગઈ. થોડું કોકને યાદ રહ્યું, થોડું ભૂલાઈ ગયું, થોડું ક્યાંક જતું રહ્યું. અને કેવા દુકાળો પડ્યા તમને કહું? બોલ નહીં. કેવા દુકાળો પડ્યા તમને કહું? સાધુઓને ખાવાનું ન મળે. અને એની અંદર જ્યારે રાજા ચંદ્રગુપ્ત થયો, નામ સાંભળ્યું ને? ચંદ્રગુપ્ત કરતા એનો મંત્રીનું નામ વધારે યાદ હશે, ચાણક્ય. ચોટલી વાળો ચાણક્ય. આ ચાણક્ય મંત્રી હતો, ચંદ્રગુપ્ત રાજા હતો. જ્યારે મગધના સામ્રાજ્યમાં મૌર્ય વંશની સ્થાપના થઈ ત્યારે ચંદ્રગુપ્તે મૌર્ય વંશની શરૂઆત કરી. અને એ પહેલા મગધના નંદ વંશને ઉખેડી અને ચંદ્રગુપ્તે ફેંકી દીધા. 8 પરંપરા સુધી નંદ વંશ ચાલ્યો, અને પછી 8 પરંપરા સુધી મૌર્ય વંશ ચાલ્યો. એમાં પહેલો રાજા ચંદ્રગુપ્ત થયો. ચંદ્રગુપ્ત દુકાળના સમયમાં રોજ ખાય અને ધીરે શરીર ઉતરતું જાય, જેને આજની ભાષામાં વેઇટ લોસ કહેવાય. ચાણક્યને સમજ ન પડી. રાજાને રસોડામાં તો જમવાનું મળે છે, ગમે તેવા દુકાળો હોય, રાજાને તો બધું મળે છે. ગમે તેવી મોંઘવારી હોય, નરેન્દ્ર મોદીને શું નડે? એ તો બધા દેશોમાં એક રીતે ઉડાઉડ કરતો હોય. એને પેટ્રોલ ડીઝલના ભાવ નડે મોદીને? તમને નડે, મોદીને ન નડે. આટલું બધું ખાવાનું મળે અને છતાં પણ રાજા દુબળો થાય. 4 દિવસ, 5 દિવસ, 15 દિવસ, 25 દિવસ આમ કરતા મહિનો નીકળી ગયો, રાજાનું શરીર અડધું થઈ ગયું. ચાણક્યે ચંદ્રગુપ્તને એકલામાં પૂછ્યું, ભાઈ આવું કેમ થાય છે? મને કાંઈ ખબર નથી પડતી. થાળીમાં તમે પીરસો છો, પણ મારી થાળીમાંથી કોઈ અજાણ્યા માણસો આવીને ઉઠાવીને લઈ જાય છે. ચાણક્ય કે નેવર પોસિબલ, આવું બની જ ન શકે. બને છે એટલે મારે થાળીમાં તમે મૂકો છો એટલું હું ખાઈ શકતો નથી, થોડું ખાવ એ પહેલા ઓલા અદૃશ્ય મનુષ્યો આવીને ઉઠાવીને ખાઈ જાય. આવું બને તમારા ઘરમાં? ઘણા મને કહેવા આવે, સાહેબ અમારા કપડાં પડી જાય છે, સાહેબ અમારી વસ્તુ ખોવાઈ જાય છે, ઓ ઉઠાવીને લઈ જાય છે, ઓ અમારા પૂર્વજો અમારી પાછળ પડ્યા છે, પૂર્વજો નવરા છે. આ બધા બહુ લોકો આવે અમારી પાસે. આવું કાંઈ ધતિંગ હોય, આવું કાંઈ હોય નહીં. કોઈ પૂર્વજ હોતા નથી. બોલો તમારા રૂપિયા લૂંટવા માટે પછી થોડી ઘણી વિધિ કરે, બસ થઈ ગઈ. ક્યાંક
તમારાથી ભૂલથી વસ્તુ ખોવાઈ ગઈ અને તમે કોઈ આવા જાદુ ટોણાવાળા પાસે જાઓ અને ઓલો કઈ જાદુ વિધિ કરીને વસ્તુ મળી જાય અને આ ભલા આદમી તમે જ મૂકેલી, તમે જ ભૂલી ગયા હતા, પાછી દિવાળીની સાફ સફાઈમાં પાછી મળી ગઈ, એમાં ઓલાએ હું હક્કરવાળ મળ્યો, કાંઈ નથી કર્યું, તમે ભૂલી ગયા હતા, પાછું મળી ગયું. ચાણક્ય કે વાત ગંભીર છે, હું તમને એ બતાવવા માંગુ છું દુકાળ કેવા હતા. અને ચાણક્ય શું કર્યું ખબર છે? ચાણક્યને સમજતા વાર ન લાગી. એવા માણસો આવે છે, આંખમાં અંજન આજે છે, એને અંજનના પ્રભાવે તમે જોઈ ન શકો, પણ અંજન ન હોય એટલે ઓલો રાજા બેસે ને સામે જણ ખાઈ જાય. એટલે એને શું કર્યું ખબર છે? બીજા દિવસે રાજમહેલના રસોડાની અંદર કાળી કોલસી પથરાવી દીધી, કાળી કોલસી. એટલે રાજમહેલમાં તો નીચે ફ્લોરિંગ હોય, કાળી કોલસી તો હોય નહીં. બીજા દિવસે આમ જોયું તો એની ઉપર ફ્રૂટ હતી. બે જણા આવેલા રાજાની સામે બેઠા, ખાઈને રવાના થઈ ગયા. એટલે ચંદ્રગુપ્તને ખ્યાલ આવી ગયો, શ્યોર, ચોક્કસ આમાં કંઈક ને કંઈક ગડબડ છે, કોક આવે છે અંજન આંજીને અને ખાઈ જાય છે. હવે એને પકડવો કેવી રીતે? એટલે બીજા દિવસે આખું કિચન બંધ કરી દીધું, રાજમહેલ આખો બંધ કરી દીધો અને ચારે બાજુ ધુમાડો કર્યો અને એવો ધુમાડો કર્યો એટલે આંખમાં આંજેલું અંજન બધું બહાર નીકળી ગયું. અને બે જણા પકડાયા. એ બે કોણ હતા? જૈન સાધુ હતા. પકડ્યા, રેડ હેન્ડ પકડ્યા. ઇતિહાસ કે છે ચંદ્રગુપ્ત અને ચાણક્ય જૈન હતા. અંતે ચાણક્યએ જૈન દીક્ષા ગ્રહણ કરેલી હતી અને એને કહ્યું મારા જૈન સાધુને આવી ચોરી કરવી પડે. પાટલીપુત્રની અંદર સંભૂતિ મુનિ વિરાજમાન હતા. આચાર્ય સ્થૂલભદ્ર સુરીશ્વરજી મહારાજના ગુરુ અને સંભૂતિ મુનિ ભદ્રબાહુ સ્વામી અને સંભૂતિ વિજય પ્રભુ મહાવીરની પરંપરામાં છઠ્ઠી કે સાતમી પરંપરામાં હતા. બંને મુનિને રેડ હેન્ડ પકડી ચાણક્ય લઈ ગયો સંભૂતિ વિજય મુનિની પાસે. આ તમારા સાધુ જુઓ, આ આવા ચોરટાઓ રાજમહેલની અંદર આવીને ચોરી જાય અને આ રીતે ખાઈ જાય. સાધુને જે પ્રાયશ્ચિત આપવાનું હશે આપી દીધું, પણ સંભૂતિ મુનિએ ચંદ્રગુપ્ત અને ચાણક્યની જડતી લીધી. સાધુને આવી રીતે ચોરી છુપીથી કેમ ખાવું પડ્યું છે એનું તમને ભાન છે? બહાર એક એક દાણા માટે દુનિયા તરસે છે, ક્યાંય કશું મળતું નથી અને સાધુ ભૂખ્યા રહી શકતા નથી. તમારી જવાબદારી નથી. પાટલીપુત્રમાં રહેલા મહાત્માઓ અને એમને કોચરી પાણી આ દુકાળની અંદર મળે એ જવાબદારી તમારી નથી. એ જવાબદારી સુપેરે તમે નિભાવી ન શક્યા રાજા અને મંત્રી તરીકે, માટે જૈન સાધુને ચોરી કરવી પડી ને. એમાં ભૂલ સાધુની નથી, ભૂલ કોની છે? તમે કઈ સમજો છો કે નહીં? એ બોલું આગળ, બસ બધે સાધુની જ ભૂલો હોતી હશે, અમારી કોઈ શ્રાવક શ્રાવિકાઓની કોઈ ભૂલ જ નહીં. ચાણક્યએ કાન પકડ્યા. એટલે તમે કલ્પના કરો કે સાધુઓને પણ ગોચરી ન મળતી હોય એવા ભયંકર દુકાળો, અને એની અંદર આવી રીતે આવા ભયંકર દુકાળોની અંદર શ્રુત ભૂલાતું ગયું. કારણ કે ખાવાનું જ ના મળે ને. મને ઘણા પૂછે સાહેબ તમે છઠ કરવાના? હું છઠ કરીશ ને તો મારું મગજ અલોપ થઈ જાય, પછી હું પ્રવચન ન કરી શકું. કારણ કે પેટમાં કુકડા બોલે તો બોલાય કેવી રીતે? આટલું મોટું વિશાળ શ્રુત અને વગર ખાધે પાઠ કેવી રીતે થાય? સ્વાધ્યાય ન થાય, રિવિઝન ન થાય, અને ધીરે ધીરે શ્રુત ભૂલાતું ગયું. હજુ તો ભગવાન મહાવીરને નિર્વાણને 160 વર્ષ થયેલા. ત્યારે પાટલીપુત્રની અંદર તમામ આચાર્ય ભગવંતોએ વિચાર કર્યા, 12 વર્ષના દુકાળોમાં ઘણું બધું શ્રુત વયું ગયું. આ શ્રુતના પાઠોનું સંકલન કરવા માટે ચાલો બધા ભેગા થાવ અને દ્વાર સાંગીને ઠીકઠાક કરવી છે, સુવ્યવસ્થિત કરવી છે. અને પાટલીપુત્રમાં વીર સંવત 160માં વર્ષે સ્થૂલભદ્ર સ્વામીજીની નિશ્રાની અંદર આ પહેલી વાચના પાટલીપુત્રની અંદર થઈ. નિમિત્ત હતું દુકાળનું અને એમાં 11 અંગ અને 14 પૂર્વ ઠીક કરવાના હતા. 11 અંગ તો વ્યવસ્થિત થઈ ગયા, આચરાન સુદાન ઘાણાન સંભાયન ભગવતી. પણ જે બાકીના દ્વાદશાંગી 12મું અંગ જે 14 પૂર્વ હતું એ કોઈને યાદ નહોતું. કોણ એને યાદ કરે? કેવી રીતે યાદ કરવું? 14 પૂર્વ એટલે વિશાળ જ્ઞાન. એટલે બધા આચાર્યોએ નક્કી કર્યું કે આ 14 પૂર્વના જ્ઞાની અત્યારે એકમાત્ર ભદ્રબાહુ સ્વામીજી મહારાજ વિરાજમાન છે અને એ નેપાળની અંદર મહાપ્રાણ ધ્યાન ધરી રહ્યા છે. એ જો પાટલીપુત્રમાં પધારે અને હજારો મહાત્માઓને 14 પૂર્વ ભણાવે તો આ 14 પૂર્વની ગંગા આગળ વહેતી રહે, નહીં તો 14 પૂર્વ અહીંયા નષ્ટ થઈ જશે.
એટલે પાટલીપુત્રના સંગે ભદ્રબાહુ સ્વામીજી મહારાજને કહેવડાવ્યું, આપ આપનું મહાપ્રાણ ધ્યાન છોડો, પાટલીપુત્રમાં પધારો અને આખા શ્રવણ સંઘને આ 14 પૂર્વનું ધ્યાન આપો. ભદ્રબાહુ સ્વામી મહારાજે ના પાડી, હું નહીં આપું, મારે મારું ધ્યાન છોડવું નથી, મારે મારું મહાપ્રાણ ધ્યાન મારે દૂર કરવાની મારી કોઈ તાકાત નથી. સંઘે ફરીવાર 2 મહાત્માઓને મોકલ્યા અને એટલું જ પૂછ્યું કે જે સાધુ સંઘની આજ્ઞા ન માને એને કયું પ્રાયશ્ચિત આપે? ભદ્રબાહુ સ્વામી સ્તબ્ધ થઈ ગયા. પાટલીપુત્રના સંઘની આણ છે, પાટલીપુત્રના સંઘની આજ્ઞા છે, આપણે નેપાળનું મહાધ્યાન છોડી આ 14 પૂર્વની રક્ષા માટે આપણે પાટલીપુત્રમાં આવવું જરૂરી છે. આખો સતરશ્રી સંઘ ભેગો થયો છે, હજારો શ્રમણી ભગવંતો ભેગા થયા છે અને સંઘની આજ્ઞા ન માને એને આપ 14 પૂર્વી છો, આપ બતાવો કયું પ્રાયશ્ચિત આપે? 14 પૂર્વી એવા ભદ્રબાહુ સ્વામીજી મહારાજે સંઘની ક્ષમા માંગી. વાત સાચી છે, સંઘની આજ્ઞા ન માનો તો સંઘની બહાર કાઢી નાખવા માંગે. મારું મહાપ્રાણ ધ્યાન છોડી શકાય એમ નથી અને તમામ સાધુઓને 14 પૂર્વ ભણાવવા પણ જરૂરી છે. તો શું કરવાનું? વચલો રસ્તો કાઢ્યો. તમે 14 પૂર્વ ભણી શકે એવા સાધુઓને અહીંયા નેપાળની અંદર મોકલો, હું ભણાવીશ, મારું મહાપ્રાણ ધ્યાન પણ ચાલુ રહેશે. સંઘે વચલો રસ્તો સ્વીકાર્યો અને સ્થૂલભદ્ર મુનિની આગેવાનીમાં 500 સાધુઓને 14 પૂર્વ ભણવા માટે મોકલ્યા. આ બધું મગજમાં બેસે છે તમને? તમને તો રૂપિયા ગણવામાં જ ઇન્ટરેસ્ટ છે. સાહેબ ધનતેરસ છે, છોડો ને. તમે લક્ષ્મી પૂજા કરવી છે આજે, ને દિવાળીનો દિવસે હોય ને, આજે તો નવરા છો ને, આજે કોકો બરફી લઈને જજો, નવી જ આઈટમ છે સુરતની. મને હું તો આ નતો મંગાવવાનો, પણ મને સુરત વાળા છે જેની કારીગર જોડે બનાવડાવું નહીં, મને કે સાહેબ દર વર્ષે ભલે નથી, આ વર્ષે નવી આપો, આ નવી જ આઈટમ બહુ મસ્ત, નહીં ચાખી નથી, તમે વરાવશો તો ચાખીશ. આ પ્રભાવના વાળા અમને તો પ્રભાવના આપતા જ નથી. તો આ નવી આઈટમ છે ને જે લઈ તમને તો આમાં જ રસ, પણ તમે ઇતિહાસ તપાસો, આખો ખબર પડે. અને 500 મુનિઓ 14 પૂર્વ ભણવા માટે હજી વિચાર નહોતું. રોણ પૈયમની રમણીઓને ભણવાની બહુ હતા. આ 563 ભેદ ભણવાના નહોતા. ભણતા એક સાધુઓની વિકેટ પડતી ગઈ. 499 બેક થયા, એક માત્ર મુનિ ટક્યા, એક સાધુ ટક્યા. કયા સાધુ? સ્થૂલભદ્ર ટક્યા. અને એમની પણ કોઈ ભૂલ થઈ. ઇતિહાસ બહુ લાંબો નથી કરવો, એટલે 4 પૂર્વ છેલ્લા નષ્ટ થઈ ગયા. 10 પૂર્વ સૂત્રોને અર્થથી ભણ્યા અને બાકીના 4 પૂર્વ માત્ર સૂત્રથી ભણ્યા. એટલે સ્થૂલભદ્ર 14 પૂર્વના જ્ઞાની બન્યા અને એમના સાનિધ્યમાં આ વાચના થઈ. પછી બીજી વાચના 245 વીર સંવત 245 માં સુસ્થિત અને સુપ્રતિબદ્ધ સુરીની આર્ય મહાગીરી અને આર્ય સુહસ્તી સુરીની નિશ્રાના ઉજ્જૈનની અંદર, આજનું જે ઉજ્જૈન કહેવાય એ વખતે અવંતીપુર કહેવાય, અને ઉજ્જૈનની અંદર બીજી વાચના થઈ. આવી કેટલી વાચના થઈ? 7 વાચનાઓ થઈ. ત્રીજી વાચના વીર સંવત 300 ની અંદર, એટલે પ્રભુ મહાવીરના નિર્વાણ પછી 300 વર્ષે બીજો 12 વર્ષનો ભયંકર દુકાળ પડ્યો. એટલો ભયંકર દુકાળ પડ્યો અને એ દુકાળની અંદર 580 વર્ષે દુકાળ પડ્યો અને કલિંગનો રાજા ખારવેલ, આજે જે અશોકનું નામ લેવાય છે તે રાજા અશોક, ચક્રવર્તી અશોક, એ અશોકનો પૌત્ર કહેવાય આ ખારવેલ. અને એમ મિછાનું પૌત્ર નહીં, પણ એ વખતનો જબરજસ્ત બહુ મોટો રાજા ખારવેલ. ઇતિહાસકારોએ જૈનોને હંમેશા અન્યાય કર્યો છે. આ રાજા ખારવેલે જે કલિંગ દેશની અંદર જે પ્રભુત્વ જમાયેલું હતું, એવો પ્રભાવશાળી રાજા હતો. એક પણ ઇતિહાસકાર ખારવેલનું નામ નહીં લે, કારણ કે ઇતિહાસ લખનારા બધા બ્રાહ્મણો હતા. એ બ્રાહ્મણોએ આ જૈન રાજાના જ્યાં પણ નામ ન લેવાય, નામ ટાળવાના જ કામ કર્યા છે. એને કલિંગ દેશમાં, એટલે આજનું જે જગન્નાથપુરી કહેવાય, ઓડિશા કહેવાય, એ ઓડિશાનો એ રાજા, ત્યારે રાજા કલિંગ દેશ કહેવાતો હતો. અને ત્યાંના રાજાએ ખારવેલે એ દુકાળની અંદર આ આચાર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધ સુરીની નિશ્રાની અંદર આખું ત્રીજી આગમ વાચનાનું સંમેલન ભેગું કર્યું. આનું ઠોકાઠોક નથી કરતો. આજે પણ એ પ્રાચીન શિલાલેખો ઓડિશાની એ રાજા ખારવેલની બનાવેલી ગુફાઓની અંદર છે. સેંકડો આચાર્યો,
હજારો શ્રમણ શ્રમણીઓ, લાખો શ્રાવક શ્રાવિકાઓ ભેગા થયા. રાજા ખારવેલ ઉભો થયો. પ્રભુ મહાવીરને નિર્વાણ થયે 300 વર્ષ થયા છે. તમામ શ્રમણોના ચરણોની અંદર સેવક ખારવેલ મથેણ વંદનાની રજૂ કરે છે. આ પ્રભુ મહાવીરને નિર્વાણ થયે 300 વર્ષની અંદર પુષ્પમિત્ર નામનો રાજા થયો અને એણે મંદિરો તોડ્યા, સુતોનો નાશ કરી દીધો અને પુષ્પમિત્રને ખતમ કરવા માટે મેં જેહાદ ચલાવેલી હતી અને એમાં આપની કૃપાથી સફળતા મળી છે. અને આજે તમામ શ્રવણ શ્રમણી ભગવંતોના ચરણોની અંદર નિવેદન કરું છું, જે શ્રુતના આધારે આ 21,000 વર્ષ સુધી પ્રભુ વીરનું શાસન ટકવાનું છે, એ શ્રુત આજે છિન્ન ભિન્ન થઈ ગયું છે. આપ સૌની જવાબદારી છે. આપની બધી જ ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, રહેવાની બધી જ વ્યવસ્થા મને લાભ આપજો. પણ આ બધું શ્રુત વ્યવસ્થિત કરીને અહીંથી નીકળવાનું છે. અને એ વખતે 11 અંગ, 10 પૂર્વ, 14 પૂર્વમાંથી 4 નો વિચ્છેદ થઈ ગયેલો. આ 10 પૂર્વનું સંકલન કરવાના. આ કેટલામી વાંચના? બીજી વાંચના. ચોથી વાંચના થઈ વીર સંવત 592 માં, 592 માં. બીજી વાર 112 વર્ષનો દુકાળ પડ્યો. દુકાળ એવો પડ્યો કે વજ્ર સ્વામીજી મહારાજને અનશન કરવું પડ્યું. આ વજ્ર સ્વામીજી મહારાજનો સમય હતો અને એ વખતે નાનકડા બાળમુનિઓ હતા. ત્યારે વજ્રસેન સુરીને પોતાની શાસનની ધુરા આપીને એમ કીધું કે જે દિવસે 1.25 લાખની ખીચડી ચડશે એ દિવસે સુકાળ થશે. એટલે વજ્રસેન સુરીજી વિચરતા 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 મહારાષ્ટ્રમાં આવ્યા, કોંકણ પ્રદેશમાં આવ્યા. ત્યારે મુંબઈ હતું નહીં, નાલા સોપારામાં ગોચરી ગયા. સોપારક નગર કહેવાય. અને ત્યાં જતા જતા એક ગરીબ કુટુંબ અને એ ત્યાં આગળ ખીચડી મૂકેલી અને ખીચડીની અંદર ઝેર મિક્સ કરેલું. મહારાજ તમને નહીં બોલાવાય, આ ઝેરવાળી છે. 1.25 લાખ કરોડના સોનામોરથી આ અમે ચાવલ ખરીદેલા છે અને એનાથી ચોખા બનાવીને ખીચડી બનાવીએ છીએ. ત્યારે ઓલા સાધુએ કીધું, અમારા ગુરુદેવે કીધું છે બસ આવતીકાલથી સુકાળ થશે, આ ખીચડી ખાતા નહીં. અને બીજા દિવસથી વરસાદ વરસ્યો, સુકાળ થયો. ત્યારે ઓલો પરિવાર ધર્મ પામી ગયો અને ચારેય દીકરાઓની સાથે આખા પરિવારે દીક્ષા લીધી. અને પછી તો પ્રભુનું શાસન આગળ ને આગળ વધતું ગયું. આ એ વજ્રસેન સુરી મહારાજની નિશ્રામાં વજ્ર સ્વામી ગયા આર્ય રક્ષિત સુધી અને વીર સંવત 592 માં દસપુર નગરમાં, એટલે આજનું મંદસોર ક્યાં આવ્યું ખબર છે? એમપીમાં. જે મંદસોર શહેરની અંદર આ ચોથી આગમ વાંચના થઈ અને એમાં મહત્વનું કાર્ય એ થયું, બધા આગમોની અંદર ચારેય અનુયોગ મિક્સ હતા. પહેલા દિવસે કીધેલું દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ, આ બધા મિક્સિંગ થઈ ગયેલા હતા. એના કારણે આગમો બહુ હાર્ડ પડતા હતા. ધીરે ધીરે શક્તિઓ ઘટતી હતી. એટલે આર્યરક્ષિત સૂર્યે એ ચારેય અનુયોગને વિભક્ત કરવાનું કામ કર્યું. અમુક આગમમાં અમુક અનુયોગ, અમુક આગમમાં અમુક અનુયોગ, બધું બધામાં નહીં. અને એના કારણે આગમો ભણવા બહુ ઈઝી બન્યા, સહેલા બન્યા. આ કામ ચોથી વાંચનામાં થયું. પાંચમી અને છઠ્ઠી વાંચના સાથે થઈ. સમય એક જ પણ સ્થળ અલગ અલગ. એક સાઉથ ઇન્ડિયામાં અને બીજું નોર્થ ઇન્ડિયામાં. વિક્રમ વીર સંવત 830, હું બધા વીર સંવત બોલું છું, ભગવાન મહાવીરના નિર્વાણ પછી 830 વર્ષે ઉત્તરાપથમાં, એટલે સાઉથ ઇન્ડિયા જેને કહેવાય, દક્ષિણ ભારતની અંદર આચાર્ય સ્કંદિલ સુરીની નિશ્રામાં છઠ્ઠી વાચના થઈ, પાંચમી વાચના થઈ. અને છઠ્ઠી દક્ષિણ પથમાં એટલે સાઉથ બાજુ, આ નોર્થ બાજુ, ત્યાં આચાર્ય નાગાર્જુન, આ બાજુ દક્ષિણ પથમાં નાગાર્જુન હતા અને ઉત્તરાપથમાં આચાર્ય સ્કંદિલ સુરી હતા. એ પાંચમી અને છઠ્ઠી વાચના થઈ. આ 6 વાચનામાં તો એટલું જ કામ થયું. જે બધા શ્રુત ભૂલાઈ ગયેલા, એ ભૂલાઈ ગયેલા શ્રુતોના પાઠો, પાઠાંતરો, મતભેદો આ બધું ભેગું કરવાનું કામ થયું. પણ સૌથી મહત્વનું જીન શાસનનું સતવર્તી જો કાર્ય કર્યું હોય તો આગમની 7મી વાચનામાં. કેટલામી વાચના? એ ક્યારે થઈ? વીર સંવત 980 વર્ષે, એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 યર્સ પછી વલ્લભીપુરની અંદર આ બહુ મોટું સતવર્તી કાર્ય. આ 6 વાચનાઓમાં તો આગમો ભૂલાયેલા યાદ કર્યા, બસ બીજું કશું જ નહીં. પણ આ અહીં સુધી બરોબર 980 વર્ષમાં તો કેટલી રાજકીય ઉથલપાથલો આવી. નંદ વંશ ગયું, મૌર્ય વંશ આવ્યો, મૌર્ય વંશ ગયું અને આગળ ને આગળ વધતું ગયું. નવા નવા આવતા ગયા.
અને બૌદ્ધ ધર્મી રાજાઓ, હિન્દુ રાજાઓ જૈન ધર્મની જાહો જલાલી છિન્ન ભિન્ન થવા માંડી. આદમો નેસ્ત નાબૂદ થવા માંડ્યા અને દુકાળો, રાજકીય પરિસ્થિતિઓ એના કારણે પ્રભુનું સૂતક જ્ઞાન સાચવવું બહુ મુશ્કેલ બની ગયું. અને આટલું મોટું સૂતક જ્ઞાન ધીરે ધીરે સુતાવા લાગ્યું. અને સુતાવાના કારણે જૈન સંઘની અંદર એવી છિન્ન ભિન્નતા, એટલી ખેર વ્યવસ્થા થઈ ગઈ. અરે એક જૈન સંઘને ક્રાંતિકારી આર્ષ દ્રષ્ટા પુરુષની પ્રાપ્તિ થઈ. એને જૈન સંઘની શિકલ લખી નાખી. એ મહાપુરુષનું નામ કયું ખબર છે? એ મહાપુરુષનું નામ હતું દેવર્ધી ગણિક સમાશ્રમણ. જેણે પ્રભુ મહાવીરનું દેવાનંદાની કુક્ષીમાંથી ગર્ભને ઉઠાવી વિસલા માતાની કુક્ષીમાં મૂક્યો. એ હરિણ ગમેશી દેવ. એ હરિણ ગમેશી દેવ એટલે કોણ? આજ દેવર્ધી ગણિક સમાશ્રમણ. અને આ મહાપુરુષને એવી એક વખતની સમયની તાકાત હતી. 6 વાંચનામાં તો માત્ર યાદ રાખવાનું કામ થયું. 7મી વાંચના વલભીપુરની અંદર ભેગી થઈ. ક્યાં આવ્યું ખબર છે? ક્યાં આવ્યું? તમે જોજો કેવો કપરો સમય આવ્યો છે. હું તમને શું કહું, આખો જૈન સંઘ, તમને કદાચ ખબર હોય 24 તીર્થંકરોમાંથી 23 તીર્થંકરોની કલ્યાણ ભૂમિઓ ક્યાં આવી ખબર છે? પૂર્વ ભારતમાં, બધું જ ઈસ્ટની અંદર. તમે જાઓ, આખું બંગાળ, બિહાર, ઓડિશા, તમામ આપણા જૈનોની જાહો જલાલી હતી. ઠેર ઠેર કલ્યાણ ભૂમિઓ હતી. એકમાત્ર સવેશ શિખરની અંદર 20 તીર્થંકરોની નિર્માણ ભૂમિ થઈ. એકમાત્ર ગુજરાતની અંદર એક કલ્યાણ ભૂમિ મળી છે, ગિરનાર. એકમાત્ર નંદા ભગવાન તો કલ્યાણકો થયા. બાકી બધું જ પૂર્વ ભારતની અંદર, દક્ષિણ ભારતમાં તો કશું હતું જ નહીં. પણ ત્યાંથી બધા જૈનો હટી મુસલમાનોના આક્રમણો, એ પહેલા હિન્દુઓના આક્રમણો, પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ થઈ ગયા 11મી સદીની અંદર. અને એ સમયમાં હિન્દુઓએ જે આપણા પર અત્યાચાર વરસાવ્યો છે, શંકરાચાર્યએ પોતાના પુણ્યના જોડે અને તલવારના જોડે શ્રમણોના ડોકા કાપી નાખ્યા છે. અને એ વખતે જૈનોને બિહાર છોડવું પડ્યું. અને જૈનો છોડી અને સીધા ક્યાં આવ્યા તમને ખબર છે? રાજસ્થાનની અંદર. પણ જૈનો એકલા નથી આવ્યા, સાથે પોતાની કલ્યાણક ભૂમિઓની મૂર્તિઓ લઈને આવ્યા. મંદિરો તો લાવી શકાય નહીં, મૂર્તિઓ લઈને આવ્યા. એટલે તમે જોજો, આજે ભગવાનનું ચવન થયું બ્રાહ્મણ કુંડની અંદર. એ ચવન કલ્યાણકની જે મૂર્તિ હતી, જૈનો લાવ્યા રાજસ્થાનમાં બ્રાહ્મણ વાડાની અંદર. નામ પણ સેમ રાખ્યું, ત્યાં બ્રાહ્મણ કુંડ. અહીંયા શું હતું? બ્રાહ્મણ વાડા. જન્મ ક્યાં થયો? ક્ષત્રિય કુંડની અંદર. અને આ ક્ષત્રિય કુંડની અંદર જન્મ થયો. રાજા નંદીવર્ધને ભરાવેલું હતું. એ નંદીવર્ધનની જે ત્યાં આગળ જે પ્રતિમા હતી એ લાવવામાં આવી. ત્યાં આગળ લાવીને મૂકવામાં આવી નાંદિયાની અંદર. કારણ કે ત્યાં નંદીવર્ધનપુરનું નામ હતું. અપભ્રંશ થયો નાંદિયા. નંદીવર્ધનપુર પરથી નાંદિયા. એટલે જન્મ કલ્યાણકની પ્રતિમા આજે નાંદિયામાં છે. માટે કહેવાય ને નાણા દિયાણા નાદિયા જીવિત સ્વામી ભેટિયા. જીવિત પ્રતિમા છે. દીક્ષા થઈ જ્ઞાતખંડની અંદર ઉદ્યાનમાં. અને એ પ્રતિમા આજે રાજસ્થાનમાં મોરથુમ નામનું ગામ છે. ઓરિજિનલ નામ હતું મુંડસ્થળ. મુંડસ્થળ એટલે જ્યાં ભગવાને મુંડન કરેલું. એ મુંડનની પ્રતિમા જ્યાં લાવીને મૂકી એનું નામ પડ્યું મુંડસ્થળ. અને આજે મોરથુમની અંદર એ દીક્ષા કલ્યાણકની પ્રતિમા છે. કેવલ જ્ઞાન ક્યાં થયેલું? રુજુવાલિકા નદીના કિનારે એ ગોદોઈકા આસનમાં રહેલી પ્રતિમા હતી. એ ક્યાં લાવી તમને ખબર છે? નાણાની અંદર મૂકી. નાણા એટલે નાણ એટલે જ્ઞાન. એ જ્ઞાન પરથી નાણ પરથી નાણા શબ્દ બન્યો. એ કેવલ જ્ઞાનની પ્રતિમા આજે નાણાની અંદર છે. અને નિર્માણ થયું પ્રભુનું પાવાપુરીની અંદર. પાવાપુરીમાં નિર્માણ થયું. એટલે દીપ નિર્માણ, દિવાળીના દિવસે નિર્માણ થયું દીપ નિર્માણ. એના પરથી દિયાણા નામ પડ્યું. અને એ દીપ નિર્માણની પાવાપુરીની પ્રતિમા આજે અહીંયા દિયાણાની અંદર લાવીને મૂકવામાં આવી. બરોબર છે? આ 5 પ્રતિમાઓ જૈનો ત્યાંથી બધા નીકળી ગયા. ગુજરાતની અંદર રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવીને વસ્યા. અને 11મી 12મી શતાબ્દીમાં તો કુમારપાળ વગેરે જૈન રાજાઓ થયા. અને ફરી પાછી જૈનોની જાહો ચલાવી થવા માંડી. અને એ સમયમાં 980 વર્ષે વલભીપુરની અંદર 500 આચાર્ય ભગવંતો ભેગા થયા. કેટલા? કાટરોડમાં કેટલા છે? કેટલા? 2. કોઈ તમને ઓહો થાય, ઓહો 2 આચાર્યો અમને મળ્યા. અને 500 આચાર્યો. હવે
કલ્પના કરો, એક આચાર્ય જોડે મિનિમમ તમે 5 સાધુ કરો ને, મિનિમમ. કોકની જોડે 10 હોય, 25 હોય, 50 હોય, કોકની જોડે 1 હોય, પણ આપણે એવરેજ ગણીએ, એક આચાર્યની જોડે 500 તો કેટલા આચાર્ય સાધુ થાય? 500 આચાર્ય જોડે 5 સાધુ તો કેટલા સાધુ થાય? હા હા, મિનિમમ 10 તો હોય કે ન હોય? એટલે 5000 જેટલા શ્રમણો. તમે 4 ગણી સંખ્યા ગણો, સાધવી જીવન 4 ગણી હોય ને, અમે 7 છીએ તો આ 11 છે, એટલે દરેકમાં ડબલ જ હોય. 4 ગણી સંખ્યા હોય, લગભગ 20,000 જેટલી શ્રમણી ભગવંતો, 10,000 જેટલા શ્રમણ ભગવંતો, એટલે લગભગ આપો અંદાજ લગાવું છું, પણ કદાચ મિનિમમ 1,00,000 જેટલા શ્રમણી ભગવંતોએ વલ્લભીપુરની અંદર આમાં આ વાંચના કેટલા વર્ષ ચાલી? બહુ ક્રાંતિકારી વાંચના છે, રિવોલ્યુશન. જૈન સંઘની અંદર ક્રાંતિ આવી હોય ને 980માં વર્ષે આવી. કેટલા વર્ષ ચાલી ખબર છે? 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, પૂરા 13 વર્ષ. કેટલા વર્ષ? 13 વર્ષ. 1,00,000 શ્રમણી ભગવંતો 13 વર્ષ સુધી વાંચના, અને એ વાંચનાની અંદર દેવર્તી ગણિત શ્રમણ ભેગા થયા. 500 આચાર્ય ભગવંતો બેઠા છે, 1,00,000 શ્રાવક શ્રાવિકાઓ, 1,00,000 શ્રમણી ભગવંતો બેઠા છે, લાખો શ્રાવક શ્રાવિકાઓ છે. અને દેવર્તી ગણી શ્રમણે ઊભા થઈ અને જૈન સંઘને, જૈન સંઘના આગેવાન આચાર્ય ભગવંતોને હાથ જોડીને વિનંતી કરી, મારી એક રિક્વેસ્ટ છે, આચાર્ય ભગવંતોના ચરણોની અંદર નિવેદન રજૂ કરું છું. ગીતાર્થ છે, સંવિઘ્ન છે, શું કરવું ન કરવું ભેગા મળીને નિર્ણય કરશું, પણ એક વિચારણા છે, જે શ્રુતના આધારે 21,000 વર્ષ સુધી મહાવીરનું શાસન ટકવાનું છે, એ શ્રુત ધીરે ધીરે વિલુપ્ત થઈ રહ્યું છે. બુદ્ધિ શક્તિ ઘટી, યાદ રાખવાની તાકાત ઘટી, અને ધીરે ધીરે શ્રુત ઘટતું ગયું, અને 980 વર્ષે તો છિન્ન ભિન્ન થઈ ગયું. શું કરવાનું? હવે મારી રિક્વેસ્ટ છે કે હવે શ્રુતને તાળપત્ર ઉપર લખવાની શરૂઆત કરો. જો લખાશે ને તો ટકશે, અને લખાશે તો 18,000 વર્ષ સુધી પ્રભુનું શાસન આગળ ચાલશે. લખવું કેવી રીતે? ત્યાં બીજા આચાર્ય ભગવંતો ઊભા થયા. દેવર્તી ગણી શ્રમણની સૂતની ચિંતા સાચી, સૂતની રક્ષાની વાત 100% સાચી છે. સૂત રક્ષાના ભાલે આપણે આગમ લખવાની શરૂઆત કરશું, અને એનાથી શું થશે ખબર છે? શિષ્યો આગમ પોતાની જાતે ભણી લેશે. પ્રત પોથી મળી ગઈ એટલે ગુરુની જરૂર નહીં રહે, અને ગુરુનો બહુ મોટો અભિનય થશે. જે શ્રુત ગુરુના આધારે ચાલે, વિદ્યા વિનયેન શોભતે. અને બીજું, આપણે શુદ્ધ રક્ષાના બાને ક્યાંક આગમ વિરુદ્ધ આપણે કાર્ય તો નથી કરતા ને, કારણ કે આગમમાં લખ્યું છે, એક અક્ષર સાધુ લખે કાગળ ઉપર તો પ્રાયશ્ચિત આવે. એટલે અત્યાર સુધી લખવાનું નહોતું એમ નથી કહેતો, લખવાનું તો ભગવાન ઋષભદેવની પરંપરાથી હતું. શ્રાવક શ્રાવિકાઓ પણ લખતા હતા. એ જમાનામાં હુંડીઓ લખાતી હતી, તાળપત્ર ઉપર કાગળો લખીને મોકલાતા હતા, પણ એ લખવાની પ્રથા પ્રભુ મહાવીરના નિર્ગંથ પરંપરામાં નહોતી, શ્રમણ પરંપરામાં નહોતી. શ્રમણ પરંપરા તો મોડે શુદ્ધ ભણાવતી હતી, અને આ સુધીનું કેટલું શુદ્ધ નષ્ટ થઈ ગયું. 14 પૂર્વ ખતમ થઈ ગયા, 11 અંગ ટક્યા છે, એમાંથી અડધું પડધું છિન્ન ભિન્ન થઈ ગયું. આ બધા શુદ્ધનું શું? પણ આગમ વિરુદ્ધ કાર્ય તો નથી કરતા ને, અને આગમ વિરુદ્ધ કાર્ય એક શરૂ કરીશું તો બીજું પણ કાર્ય શરૂ થશે. તો બધા 500 ગીતાર્થ આચાર્ય ભગવંતો ભેગા કરી દે વિચાર. એક બાજુ દેવર્તી ગણિત શ્રમણ, અને એક બાજુ કેટલા હતા? 500 આચાર્ય ભગવંતો. પરિવાર દેવર્તી ગણી ઉભા થયા, સકલ સંઘના ચરણોની અંદર નિવેદન રજૂ કર્યું, તમારી બધી જ વાત સાચી, પણ કોઈ પણ સારું કાર્ય કરશું ને એની 2 બાજુ હોય. સારી બાજુ પણ હોય અને નરસી બાજુ પણ હોય, પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. પણ જે કાર્ય કરવાથી પ્લસ વધુ થતું હોય, માઇનસ ઓછું થતું હોય, એ શાસ્ત્ર વિરુદ્ધ ન કહેવાય. શાસ્ત્રોમાં ઉત્સર્ગ પણ બતાયા છે, અપવાદ પણ બતાયા છે. જેમ આગમ ન લખવું, એક અક્ષર ન લખવો, એ જેમ આપણી આજ્ઞા છે પ્રભુની, પણ એ શુદ્ધની રક્ષા માટે આપણે આગમ લખવાનું કાર્ય કરશું તો હજારો વર્ષો સુધી આ શુદ્ધની પરંપરા ટકશે, ચાલશે, પ્રભુનું શાસન વહન થશે, અને આ શાસન ટકશે એ બધું લાભ આ આગમ લેખનને જશે. ન લખવાથી નુકસાન કેટલું અને લખવાથી નુકસાન કેટલું, ગીતા આચાર્ય ભગવંતો વિચાર કરે. શુદ્ધ રક્ષાના આધારે મંદિરોથી તીર્થ ટક્યું નથી, મૂર્તિઓથી પ્રભુનું શાસન ટક્યું નથી, ચલિપાલી સંઘો અને ઉદ્યાનોથી પ્રભુનું શાસન ટક્યું
99 યાત્રાઓથી પ્રભુનું શાસન ટક્યું નથી. સિદ્ધિ તપ વર્ષી તપ કે માસક શ્રમણોથી પ્રભુનું શાસન ટક્યું નથી. પ્રભુનું શાસન ટક્યું છે એકમાત્ર સેનાથી શ્રુતથી ટક્યું છે. અને સકલ શ્રી સંઘે એકી અવાજે દેવરથી ઘણી ક્ષમા શ્રમણનો નિર્ણય વધારી લેવામાં આવ્યો. 980 વર્ષ સુધી શ્રુત ભલે લખાયું નથી, આપણે લખવાની શરૂઆત કરીએ. બોલો મહાવીર સ્વામી ભગવાનની જય. કેવો મોટો નિર્ણય હશે. અને ધન્યવાદ તો વલ્લભીપુરના સંઘને હોજો. આજ સુધી સાધુને લખતા નહોતા જોયા, કલમ ચલાવતા નહોતા જોયા, કલમની અંદર ઇંક પૂરતા નહોતા જોયા, ઇંક લખ્યા પછી એનો પરિગ્રહ કરતા નહોતા જોયા. આટલી બધી ઘોર હિંસા, સહી બનાવવાની, ઇંક ભરવાની, કાગળ પર લખવાનું, વનસ્પતિ કાળની વિરાટનાથી કાગળ મળે અને એ કાગળ ઉપર જઈને સાધુઓ લખે. આજ સુધી આ નરી આંખે જોયું નહોતું. અને નવું વાતાવરણ વલ્લભીપુરના સંઘને જોવા મળ્યું. છતાં પણ વલ્લભીપુરના લાખો શ્રાવક શ્રાવિકાઓએ આ ગીતાર્થ આચાર્ય ભગવંતોના નિર્ણયને વધાવી દીધો. સમજા કે ન સમજ્યા? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈ અને ગીતાર્થ આચાર્ય ભગવંતો ઉત્સર્ગ અને અપવાદનું સેવન કરે એમાં જૈન સંઘનો વિરોધ ન હોય. મારે પૂછવું છે, આજથી 70 વર્ષ પહેલા ડોળી હતી. બે માણસો ડોળીમાં ઉછકે અને માણસો દોડે. એ માણસો બીડી પીવે, એ માણસો શરાબ પીવે, એ માણસો રાત્રે ખાય. આ બધું પાપ જૈન સાધુને ન લાગે? લાગે. છતાં પણ એક જગ્યાએ જે દેશમાંની પરંપરા હતી, વૃદ્ધ થયા પછી કોઈ સંઘ હવે વૃદ્ધ સાધુને સાચવવા તૈયાર નથી. એટલે એ વખતના ગીતાર્થ પુરુષોએ આ ડોળીની પરંપરા શરૂ કરી. સૌથી પહેલા વલ્લભ સુરીશ્વરજી મહારાજે પંજાબમાંથી આ ડોલીની શરૂઆત કરી. અરે 2 તિથિવાળા રામચંદ્ર સુરી મહારાજે એનો ઘોર વિરોધ કરેલો. અને આશ્ચર્ય એ છે, એ વિરોધ કર્યા પછી 10મા વર્ષે રામચંદ્ર સુરી મહારાજ ખુદ ડોલીમાં બેસી ગયા. શેનો વિરોધ? આ 2 તિથિવાળા વર્ગને તો વિરોધ 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 સિવાય કશું જ નથી. જેનો વિરોધ કર્યો છે એ બધું અપનાવે. અમારા ગુરુદેવની શિબિરોનો વિરોધ કરેલો. શિબિરો થતી હશે. આ ભુવન ભાનુસુરી નવું લઈ આવ્યા. શિબિરો. આજે એ લોકોને પણ શિબિરમ શરણમ ગચ્છામિ, શિબિરના શરણે આવવું પડ્યું. નામ બદલાયું. કંપની બદલાય એટલે નામ તો બદલવું જ પડે ને. મિનરલ વોટર હોય ને બીજી કંપની કાઢે તો મિનરલને બદલે શું નામ આપે? એમ શિબિરને બદલે વાંચના શ્રેણી નામ આપે. નામ તો એનું એ જ. અને ડોળીમાંથી અત્યારે શું આવી? વ્હીલચેર. કોઈ જૈન સંઘે વિરોધ કર્યો? પેલા અમે ઠંડે બહાર જતા હતા. બહાર જગ્યાઓ મળતી હતી. આવા શહેરો વિકસિત થયેલા નહોતા. જગ્યાઓ દુર્લભ થવા માંડી. આજે અમે વાડાનો ઉપયોગ કરીએ છીએ. અપવાદ છે. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ, અપવાદના સ્થાને અપવાદ. જે સમયે જે સંવિઘ્ન ગીતાર્થ પુરુષો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈ અને નિર્ણય કરે, નિર્ણયને જૈન સંઘે વધારવો જ પડે. એકાંતે હું માંગતા જ નહીં કે આ ન જ કરાય અને આ કરાય એવું કશું છે જ નહીં. જ્યારે જે નિર્ણયો કરવા પડે. ગામડાની અંદર સંઘ કેટલો નાનો હતો જ્યારે શહેરો વિસ્તરેલા નહોતા. મુંબઈ, સુરત, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ અને આના બધા શહેરો વિકસ્યામાં તો તારે ગામડામાં લોકો રહેતા હતા. ત્યારે આપણો જૈન સંઘ માત્ર 100-150 ઘરોનો ગામડાઓમાં વિતરિત થયેલો હતો. અને જન્મ વાંચન થાય અને માંડ 500 જણા ભેગા થાય અને 500 જણની વચ્ચે સાધુઓને પ્રવચનો કરવાના. ગામડાઓ તૂટ્યા, શહેરીકરણ થયું અને શહેરમાંથી હજારો લોકો મુંબઈની અંદર આવી ગયા, સુરતમાં આવી ગયા, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ અને હાઉસફુલ. અને જન્મ વાંચનના દિવસે હજારો લોકો ઉમટે. અને એ વખતે પ્રભુ મહાવીરનું જન્મ વાંચન એક માઇક ન વાપરવાના કારણે જૈન સાધુ ન વાપરે, ન બોલે અને જૈનોના કાનમાં પ્રભુ મહાવીરનું જન્મ વાંચન ન પડે. આ ઉત્સર્ગ ક્યાં સુધી? ગામડામાં હતા ત્યાં સુધી બરોબર છે. જ્યારે શહેરો આવ્યા, શહેરોનું પ્રદૂષિત વાતાવરણ આવ્યું, ટ્રાફિકના ઠેર અવાજો, ખાવા પીવાની વસ્તુઓ બધી તકલાદી બની ગઈ, સાધુઓના ગળા ખતમ થવા માંડ્યા, શારીરિક સ્થિતિઓ નબળી પડે. એ વખતે કોઈ સાધુ માઇક વાપરે વિરોધ નહીં કરતા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈ અને દરેક ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ છે, અપવાદના સ્થાને અપવાદ છે. વલ્લભીપુર 13 વર્ષ, 500 આચાર્ય અને કેટલા ગ્રંથો લખાણા કહો? 1 કરોડ ગ્રંથો. કેટલા? બહેનો માળા પછી ગણજો. આજે સાંભળો,
હું મારા ઘણા કરાવું છું બેઠા બેઠા 1 કરોડ ગ્રંથો લખાયા. અને આની અંદર કોઈ ગ્રંથની નકલ નહોતી કરવાની કે ચલો જોઈ જઈને ઉતારી જાઓ, કારણ કે પહેલા તો કઈ લખેલું હતું જ નહીં. બધા આચાર્યો ભેગા થાય, પાઠોની મતભેદનું દૂરીકરણ થાય અને પછી બધું નક્કી થાય ત્યારે લખવાનું. એટલે 13 વર્ષમાં 1 કરોડ ગ્રંથો લખાણા. એટલે 1 વર્ષમાં અંદાજે એવરેજ 8 લાખ ગ્રંથ લખવા પડે. કેટલા? મલ્ટીપ્લાય કરો. 1 વર્ષના 8 લાખ, 13 વર્ષના 1 કરોડ. હવે 8 લાખ ગ્રંથ હોય તો રોજના કેટલા લખવા પડે ખબર છે? કેટલા? 2000. કેટલા? 2000. 2000 વાંચી શકાય? અને આપણે 7 અધ્યયન પૂરું કરી શકતા નથી. રોજના 2000 ગ્રંથ લખવાના. યાદ હતું એ લખવાનું. બાજુવાળા આચાર્યને પૂછવાનું, ભાઈ આ પાઠ બરોબર છે ને? 4, 5, 10 આચાર્યોની સહી લેવાની, સિગ્નેચર લેવાની. ભાઈ આ ગ્રંથ લખ્યો છે બરોબર છે ને? ઓકે. એટલે વર્ષના 1 કરોડ, 1 વર્ષના 8 લાખ, રોજના 2500 આચાર્ય. એટલે એક આચાર્યના ભાગે રોજ કેટલા ગ્રંથ આવે? 4 ગ્રંથ આવે. એક ગ્રંથ મિનિમમ 100 પેજ, વધારે હોય તો કહું છું મિનિમમ 100 પેજ હોય બિપિનભાઈ, તો એક આચાર્ય ભગવંતે કેટલા પેજ લખવાના? તમે કલ્પના કરી જુઓ ને, 400 પેજ. તમે નૌકાર લખવાના હોય છે ને 36 વાર, કોઈ લખી શકતા નથી. અને આટલું શુદ્ધ સાહિત્ય ભેગું થયું, બધું ક્યાં ગયું? તમે પૂછશો ને સાહેબ ક્યાં ગયું? 980 ની વાત કરું. આજે વીર સંવત કેટલાનું આવશે ખબર છે? પરમ દિવસે 2500 ને કોઈને ખબર છે? વીર સંવત 2500 ને 49 લગભગ 2548 લગભગ કે 49, 2548 કે 49, 2549 વર્ષ થયા. અને આ 980 વર્ષ એમાંથી પાટાંત કરો તો લગભગ આ 1500-1700 વર્ષ થયા હશે. તો આ દેવર્તી ગણી શ્રમણ વગેરે આચાર્ય ભગવંતોએ જે આ 1 કરોડ ગ્રંથો લખેલા, એ ગ્રંથો ક્યાં ગયા? એ ગ્રંથો જેસલમેરની અંદર આ બધા ગ્રંથો હતા. એક અંગ્રેજ સાધુ, બનાવટી સાધુ બન્યો, એ અંદરમાં ઘૂસ્યો અને ઘૂસીને દેવર્તી ગણીના બધા ગ્રંથો લઈ અને બ્રિટન હરફું ચક્કર થઈ ગયું. આજે થોડા ઘણા બચ્યા છે તાળપત્ર ઉપર લખેલા, કારણ કે કાગળ હતા નહીં. કાગળ તો 11મી શતાબ્દીમાં આવ્યા. તાળપત્ર ઉપર, ભૂજપત્ર ઉપર લખવાના આવ્યા. 11મી 12મી શતાબ્દીની અંદર કાગળ આવ્યો હિન્દુસ્તાનની અંદર, અને કાગળ આવ્યો અને 18મી 19મી શતાબ્દીની અંદર મુદ્રણ કલા એટલે પ્રિન્ટિંગ પ્રેસ આવી. સૌથી પહેલું જૈન સંઘનું પુસ્તક કોઈએ છાપ્યું હોય, હંસરાજ અને ભીમજી માણેક નામના આ 2 શ્રાવકે સૌથી પહેલા આ ચારણ અને ખાણાંના અનુવાદનું ગુજરાતી પુસ્તક છાપ્યું. પછી તો પ્રિન્ટિંગ કલા આગળ ને આગળ વધતી ગઈ અને આજે અહીં સુધી પહોંચી. આખી પરંપરા આ 1 કરોડ ગ્રંથની અંદર હરિભદ્ર સુરીના 1444 ગ્રંથો જુદા, એની અંદર યશોવિજયજી મહારાજના 400 ગ્રંથો જુદા, નઈ વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, મંદવાદીશ્વરી મહારાજ, ઉમાસ્વાતીજી મહારાજના 500 ગ્રંથો ઉમેર થતું ગયું. આ બધું સાહિત્ય ધીરે ધીરે નષ્ટ થતું ગયું. હરિભદ્ર સુરી મહારાજના 1444 ગ્રંથોમાંથી આજે માત્ર 66 ગ્રંથો બચ્યા છે. બાકી બધું નષ્ટ થયું. અલાઉદ્દીન ખિલજી થયો હિન્દુસ્તાનમાં અને એણે આ જ્ઞાન ભંડારોને આગ લગાડીને બાળી નાખ્યા. 6 મહિના સુધી હોળીઓ સળગાવી છે. આજે ઉત્તરાધ્યન સૂત્ર આપણા હાથમાં છે. ડ્યુ ટુ કયા નામ તો બોલો? દેવર્તી ગણી શ્રમણ આગમની 7મી વાંચના. અને આપણને એમ થાય કે સાહેબ આટલું બધું સાહિત્ય નષ્ટ થઈ ગયું, જૈન સંઘ ટક્યો કેવી રીતે? અમને ખબર નથી. જે કંપનીમાં 1 કરોડની મૂડી હોય અને એમાંથી 99,85,000 નુકસાન થાય, એ કંપની ટકે 15,000માં? આપણા 1 કરોડ ગ્રંથોમાંથી 85 લાખ ગ્રંથો ઉડી ગયા, માત્ર 15,000 બચ્યા છે ને. પણ એ શુદ્ધ ટચનું સોનું છે, માટે ટક્યા છે. આવું મહાન ઉત્તરાધ્યન સૂત્ર આપણી વચ્ચે સરસ મજાના ભાવોપૂર્વક આવ્યું છે. એ આચાર્ય ભગવંતોને સેલ્યુટ કરીએ.
તે આચાર્ય ભગવંતોને વંદન કરીએ. 980 વર્ષે વલ્લભીપુરના સંઘે તાડપત્રીઓ પૂરી પાડી, ઈંક પૂરું પાડ્યું અને 1 લાખ જેટલા શ્રમણ શ્રમણી ભગવંતોને 13 વર્ષ સુધી સતત ગોચવી પાણી ભોરાવી અને સંઘ થાક્યો નહીં અને આ વિશુદ્ધ સેવાનું મહત્વનું કાર્ય કર્યું. તમ દેવ દેવ મહ્યમ, તમ દેવ દેવ મહ્યમ. આવો પ્રતોનો ઇતિહાસ છે. આ તો મેં તમને શોર્ટમાં કીધું, કેવા બેસું ને તો પછી બહુ ટાઈમ નીકળી જાય, પણ આપણે આ વાચનાઓ પૂરી કરવી છે. આ 2 દિવસ જ હવે આપણા હાથની વચ્ચે રહ્યા. કાટર રોડના આંગણે અવસર બેર બેર નહીં આવે. આવતીકાલે પરમાત્માના કલ્યાણ નિમિત્તે છઠનો પ્રારંભ થશે અને 13 અને 14 દીપાલિકાનો છઠ. શાસ્ત્રો લખે છે પ્રભુ મહાવીરે અંતિમ 2 દિવસ ઉપવાસ કરેલા, એ પણ નિર્જળા 24 ઉપવાસ કરેલા અને 48 કલાક પ્રભુએ દેશના આપેલી. છેલ્લા દિવસોમાં 2 દિવસમાં પ્રભુના જીવનમાં 10 ઘટનાઓ ઘટી. કઈ ઘટી એ આવતીકાલે આખો દિવાળીનો ઇતિહાસ, આખો બેસતા વર્ષનો ઇતિહાસ અને ભાઈ બીજનો ઇતિહાસ. તમારા દીકરા અને વહુઓ ઇંગ્લિશમાં ચીચી કરતી તમારી દીકરીઓને લઈ આવજો. હવે સીટ યાર, આપણી સીટ વાળીને લઈ આવજો. ખબર પડે કે દિવાળી કેમ બની છે, શા માટે ભાઈ બીજ થયા છે. આ બધું આવતીકાલે આખો ઇતિહાસ સંભળાવશું. આજે થોડા આપણે આગળ વધીએ. આ આવતીકાલે લગભગ 500 જેટલા છઠના પાસ ગયા છે. હવે આજનો દિવસ બાકી છે. હું કહું છું બધાને એકવાર કહો, હાથ ઊંચો કરો. ભગવાન ગમતા હોય હાથ ઊંચો કરો, નથી ગમતા એ નીચે રાખજો. મને અહીંથી દેખાય છે કોણ ઊંચું નથી કરતું. ના ગમતા હોય નીચે રાખજો, શરમથી નહીં કરતા. આમ કટાર ઉપર કોઈને મુઠ્ઠી મારો કેવી રીતે મારો? મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી બંધ કરો, એકદમ મુઠ્ઠી બંધ ટાઈટ. તમ દેવ દેવ મહ્યમ, દેવ દેવ મહ્યમ. જેને પણ પ્રભુ ગમતા હોય એ બધાએ છઠના પાસ લેવાના. અત્તરપારણું આજે છે બપોરે 4:30 વાગે પોતપોતાના ઘરે. ચિંતીભાઈનો ધડકન ઉપર થઈ ગયો, ક્યાં અને સાહેબ તો જાહેર કરવા માંડે. પારણું બધાનું અહીંયા છે. 25 તારીખે સવારે અહીંયા નવકારસી અને પારણાની વ્યવસ્થા કા બેંક ઉપર કે અહીંયા વ્યવસ્થા રાખવામાં આવશે, જે ગોઠવાશે એ રીતે. પણ મારી ઈચ્છા છે, મારી તો નબળાઈ છે કે હું કરી શકતો નથી. એટલો નમાળો અને કમજોર છું તપના ક્ષેત્રની અંદર. આવતીકાલથી પરમ દિવસથી અમારે જાપ શરૂ કરવાના સૂર્ય મંત્રના. કાલે મારા ગુરુદેવે કીધું કે તારે આંબેલ તો કરવું પડશે ને, 14 દિવાળીના જાપ શરૂ થાય કારણ કે વિધિ છે. મેં કીધું તપ જપ બપ બધું કરીશ, તપ આપને સોંપ્યો. આંબેલ કરવું, પાછું 2 કલાક બોલવું, પાછું સવારના મારે 1 વાગે તો રાત્રે જાપમાં બેસવાનું. 1 વાગે જાપમાં બેસીશ, 1 થી 4 જાપ કરીશ, 4 થી 5 પ્રતિકોણ પરિજન કરીશ, 5 વાગે અહીંયા વીર બંધનાની અંદર આવીશ, 5 થી 8 વાગ્યા સુધી બોલીશ અને આંબેલ કરું તો પતિ ગયું. જય જય નંદા. મેં કીધું મારા પતિ 2 આંબેલ હાથ કરી લેજો, હું નહીં કરું. તપના ક્ષેત્રે એટલો માયકાંગો છું તો મને પણ થઈ જાય. પ્રભુ માટે હું છઠ ન કરું. જે પ્રભુ મહાવીર મને આટલા, મને તો મહાવીર એવા રોમ રોમમાં વસ્યા છે ને. આમ મહાવીર નામ બોલું ને, કાતે મહાવીર ન બોલું, મારા મહાવીર. કોના મહાવીર? તમારા નહીં, મારા મહાવીર. આમ જ્યારે પણ આવે ને, હું ક્યાંય પણ કોઈ પણ જિનાલયમાં જાઉં ને એટલે સૌથી પહેલા ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ શોધું, થોડો ખમાસમાં આપું અને પ્રભુને વંદન કરું. પ્રભુ આપનો ઉપકાર, આ શાસન જો આપે સ્થાપ્યું ન હોત અને આ શાસનની પરંપરા અમને જો મળી ન હોત ને તો પ્રભુ ક્યાં રખડી પડ્યા હોત. આપણે 12 મહિના હોળી કરીએ, 12 મહિના માસક શ્રવણ કરીએ, 12 મહિના ધર્મચક્ર તપ કરીએ, 12 મહિના ભદ્ર તપ કરીએ, 12 મહિના માસક શ્રવણ કરીએ, 12 મહિનામાં સિદ્ધિ તપ કરીએ, 12 મહિનામાં આંબેલની હોળીઓ કરીએ. આ બધું કોના શાસનમાં કરીએ છીએ? મહાવીર સ્વામી ભગવાનના. અને એ પ્રભુનું નિર્વાણ કલ્યાણકનો છઠ આવે અને આપણે પાછા પડીએ. જરાક મન માઈકાનું થતું હોય ને તો પ્રભુને યાદ કરજો. 13મું ચિત્ર સંભૂતિ અધ્યયન છે. 53 ગાથા છે અને એમાં ચિત્ર અને સંભૂતિ નામના 2 ભાઈઓની બહુ અદ્ભુત કથા છે. અને એને તપનું નિયાણું કર્યું અને રાજા બ્રહ્મદત્ત બની અને 7મી નરકમાં ગયો. જાઈ પરાજીઓ ખલું કાશી નિયાણ અંતો અખિલપુરમની તુલસીએ બ્રહ્મદત્તો ઉવર નમો નલિન ગુમ્માઓ છે.
अनंतुर अनंते चित्तो भी कामेहिं विरक्त कामो उदत्त चारित तवो महेशी अनुत्तरम संयमं पालयिता अनुत्तरम सिद्धिकं गौति देवी हम देवदेवमय्यं देवदेवमय्यं દેવદેવમય્યમ ઈશુ કાર્ય અધ્યયન છે 53 ગાથા છે. એમાં નલિની ગુલ્મ વિમાનમાંથી 6 મિત્ર દેવો એક સાથે ઈશુકાર નામના નગરમાં જન્મ લે છે અને 6 મિત્રો ભેગા થાય છે. એમાં 2 ભાઈઓ દીક્ષાની અનુમતિ મેળવી માતા પિતા સાથે જે સંવાદ કરે છે. ઈશુકાર રાજા, અમલાવતી રાણી, ભૃગુ નામનો પુરોહિત, એની યશા નામની પત્ની અને એના બંને પુત્રો આ 6 ભેગા મળી ચરિત્રનો માર્ગ પસંદ કરે છે. અને આ અધ્યયનનો સાર એટલો છે, પરિવારના બંધનમાં ક્યાંય ફસાતો નહીં. માત્ર 53 શ્લોક આપણે પહેલો અને છેલ્લો આ જોડી ખૂબ અહોભાવપૂર્વક આ પ્રભુના શબ્દોને સાંભળીએ. એવા પવિત્રાણ પૂરે ભમને તેહી ચુયાએ કવિ બાણવાસી પૂરે પુરાણ હે વિશુયાર નામે કાય સમિતે સુરલોક રમે ગાયા સહદેવીએ માનવ પુરોહિએ માહણી દારગાચે વસભ્યે તે પરિવૃત્તિ દેવી તમ દેવદેવમય્યમ દેવદેવમય્યમ. 15મું સભિક્ષા અધ્યયન છે. માત્ર 16 જ ગાથા, નાનકડું છે. સાચો સાધુ કેવો હોય, સાચો સાધુ શું કરે, શું ન કરે, એનું વર્ણન આની અંદર છે. અને પ્રભુ બહુ સરસ કહે છે, સાચો સાધુ તો સિંહ જેવો હોય, वो शेर होता है, शेर का बच्चा होता है. અને એની વાત કરે છે દરેક સાધુ સાધ્વીજી ભગવંતોએ વાંચવા જેવું, દીક્ષા પછી રોજનો સ્વાધ્યાય કરવા જેવું. વાણી, વિચાર અને વ્યવહાર સાધુના અલગ અલગ ન હોય. અને દરેક શ્લોકના છેલ્લે સભિક્ષુ, સ એટલે ભિક્ષુ આવો હોય, ભિક્ષુ આવો હોય. દરેક અધ્યયનના અંતે સભિક્ષુ શબ્દ મૂકવામાં આવ્યો છે. એટલે માટે આ ગ્રંથનું નામ પડ્યું અધ્યયનનું સભિક્ષુ. મૂળમ ચરિસ્વામી સ્વમિચ્છ ધમ્મમ સૈયે ગુજ્જુ કડે નિયાણ છિન્ને શંખવમ દહિજ અકામ કામે અન્નાય શ્રી પરિવહે જે સભિક્ષુ. છેલ્લો શ્લોક અસિપ જીવી અકિયે અમિતે જીલિન્દ્રિયો સબ્બહો વિપમુકે અણુકસાઈ લહુ અપભાખી ચિચ્ચાગી હમ એક ચરે સભિકુ. દેવદેવમય્યમ દેવદેવમય્યમ. 16મું અધ્યયન છે બ્રહ્મચર્ય સમાધિ અધ્યયન. 13 આલાવા 17 ગાથા. એમાં શ્રમણી ભગવંતો પોતાના જીવનનું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે કરે. 5 મહાવ્રતની અંદર મૈથુન ગિરમણ વ્રત જ્યારે સ્વીકાર કર્યો છે ત્યારે એને પાળવા માટે શું પાબંદીઓ હોય એની વાત પ્રભુ કરે છે. બ્રહ્મ એટલે આત્મા, ચર્યા એટલે વિહરણ. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એને જ મરણ વખતે સમાધિ પ્રાપ્ત થાય છે. જે બ્રહ્મચર્ય પાળતો નથી અને મૃત્યુ વખતે સમાધિ પ્રાપ્ત થતી નથી. એટલે પ્રભુએ 10 પ્રકારના અહીંયા બ્રહ્મચર્યની અમારી વાળ બતાવી. સ્ત્રી રહિત એકાંત સ્થાનમાં રહેવું, વિજાતીય સાથે એક મકાનમાં ન રહેવું, વિજાતીયની સાથે વાતો ન કરવી, વિજાતીયની સાથે એક આસન પર ન બેસવું, વિજાતીય એટલે પુરુષ માટે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ, એનું રૂપ દેખાય, એના શબ્દ સંભળાય એવી જગ્યાએ ન રહેવું, વિજાતીયના વિચાર ન કરવા. કદાચ મેરેજ કરીને કોઈ આત્માએ દીક્ષા લીધી હોય તો પૂર્વના પીડિતોને, પૂર્વના જે ભોગ સુખોને ભોગવ્યા છે એને યાદ ન કરવા. બહુ રસ પ્રચુર આહાર ન લેવો, અતિ માત્રામાં એટલે વધુ પડતો ખોરાક પણ ન લેવો. એનાથી બ્રહ્મચર્યનો ઘાત થતો હોય છે. વિભૂષા ન કરવી, બહુ ચોખ્ખા કપડાં, ધોળા કપડાં, સરસ મજાની ચશ્માની ફ્રેમ, સરસ મજાની બધું આમ ગોઠવણી. એના કારણે શરીરની વિભૂષા અને 5 ઇન્દ્રિયના વિષય સુખોથી દૂર રહેવું. અને શાસ્ત્ર વિહિત પ્રમાણોપેત આહાર એટલે સ્ત્રી માટે 28 કોળિયા અને પુરુષ માટે 32 કોળિયા. એની વાત પ્રભુએ આ અધ્યયનમાં ખૂબ વિસ્તારથી કરી છે. સુયમ્ય ઔસંતેણ મગવ્યા એવમ અકાયમ ય કરુતે રે ભગવંતેયમ તસ બ્રહ્મચર્ય સમયકણા બંધતા જે ભિક્ષુ સુચ્ચા નિસંગ સંયમ બહુલે સંવર બહુલે ઉત્તે બુદ્ધિ દેવત બંબે આવી સયા ઓમ તે વિહરેજન. છેલ્લો શ્લોક આપણે હાથ જોડીએ પ્રભુને ત્યાગાંજલિ, શબ્દાંજલિ ને ભાવાંજલિ આપીએ. એ સદમ્મે દુરે નિયરે સા સયેજન દેશીએ સિદ્ધા સિદ્ધંતિ જાણેનમ સિદ્ધિ સંતિ તહાવરે અમ દેવદેવમય્યમ દેવદેવમય્યમ દેવદેવમય્યમ.
19મું અધ્યયન. આ અધ્યયનો તો બહુ એટલા વિશેષ છે, પણ હવે શું કરીએ. આ પાપ શ્રમણ અધ્યયન. શ્રમણ એટલે સાધુ, અને એની આગળ શું વિશેષણ લગાડ્યું? પાપ શ્રમણ એટલે પાપી સાધુ. એટલે આમ જોવા જાવ ને તો પ્રભુએ અમને રીતસરની ગાળ આપી. તું પાપી સાધુ છે, તું આવું કરે છે ને, તું પાપી સાધુ છે, તું આમ કરે છે ને. અને એની અંદર પ્રભુએ આ અધ્યયનમાં પાપી શ્રમણ કેવા હોય, વેશ સાધુનો પણ અંદરથી વર્તન ખકડી ગયેલું હોય, તનનો ઉજળો હોય, મનનો મેલો હોય, મુખમાં રામ ઓર બગલ મેં છુરી. એની વાત પ્રભુએ અહીંયા કરી છે. બહુ સરસ મજાનું અધ્યયન છે. પોતાના દોષોને જાણે સાધુ અને દોષોથી બચવાનો પ્રયત્ન કરે એવો આ અધ્યયનનો સાર છે. બહુ સરસ મજાની વાત કરી. રત્નાકર 25માં બોલીએ છીએ ને, ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના એ ધર્મનો ઉપદેશ રંજન લોકને વિદ્યા ભણો વાદ માટે એટલી તકદી કહું સાધુ થઈને બહારથી ધાર્મિક. આ પાપ શ્રમણની વાતો પ્રભુએ આ અધ્યયનમાં કરી છે. સમય નથી તે તો તમને હું બતાવા. હવે તમે મારી તરફ આંગળી ઈશારા કરો કે સાહેબ તમે આવા છો, છું આવા છીએ, પણ પ્રભુએ અમને ફટકાર્યા છે. પ્રભુએ ચાબુકથી અમને હંતરો માર્યા છે. તું આવું ન કરીશ, નહીં તો પાપી સાધુનું લેવલ તને લાગી જશે. ચાલો 21 જ ગાથા છે, આપણે 2-3 ગાથા સાંભળીએ. જે કેવું અવયે નિયંઠે નમમ સુનિતા વિરવો ને સુદુર્લભમ લયું કોઈ લાભમ ધીરજી પચ્છા જહાં સુયંતે. આવું દુર્લભ સંયમ જીવન પ્રાપ્ત કરી કેટલાક શ્રમણો પાછળથી શિથિલ બની જાય, આચારમાં નબળા બની જાય અને દુર્ગતિ તરફ ધકેલાઈ જાય. આયરી એવું અજાયા સંબંધો પડી બાપઈ આપણી કોઈ એ સત્ય બાબા સામે દીધું છે. જે પોતાના આચાર્ય અને ઉપાધ્યાયની જોઈએ તેવી સેવા ના કરે અને સતત પોતાના ગુરુ કે ગુરુણીને સતત સંતાપની અંદર પોતે રાખતા હોય, એ સાધુને કયું લેવલ લગાડે? બોલો, તમારે બોલવાની છોડ. કયું લેવલ? પાપ શ્રમણ. સંબંધ માણે પાણાણી પિયાણી હરિયાણી સંજય માણે બાબ સમણેથી ગુચ્છઈ. રસ્તામાં વિહાર કરતા કરતા નાનકડા લીલા તણખલા ઉગેલા હોય, બીજો રસ્તો છે, સાઈડમાંથી જવાય એમ છે, અને મારા જેવા નબળા સાધુને એમ થાય ચાલો સુકામ આમ ફરવું, એના કરતા નીકળી જાવ ને જરા પગ મૂકી દઈશું, જીવ બિચારા ડબાઈ જશે, આલો ત્યાં લઈ લઈશું. આવી રીતે સચિત્ત તણખલા ઉપર પગ મૂકીને પણ જાય સાધુ. એ શું કહેવાય? પાપ શ્રમણ કહેવાય. એક પાણીનું બિંદુ પણ હોય ને, એક પાણીનું બિંદુ, કોઈ સાધુ એની અંદર પગ ન મૂકે. સંકારમ ફલગમ પીડમ દબદબ સચરઈ અમતે અભિકણમ. જે સાધુ બહુ ફૂલ સ્પીડમાં ચાલે ને એને પણ પાપ શ્રમણ કહેવાય. ફાસ્ટ ચાલવાનો ગુનો છે? ગુનો નથી, કારણ કે ફાસ્ટ ચાલો એટલે નીચે ઇરિયા સમિતિનું પાલન ન થાય, એટલા જીવો કચરાય, એટલા જીવો મરી જાય. એટલે સાધુ દબદબ ન ચરઈ, જલ્દી જલ્દી ન ચાલે, ધીમે પણ ન ચાલે, બહુ ફાસ્ટ પણ ન ચાલે, પણ મધ્યમ ગતિથી સાધુ નીચે નજરે ચાલતો હોય. ઉલ્લંઘનેય ચંડેય પાપ સમયથી ગુચ્છઈ. એક એક શબ્દો એટલા અદ્ભુત છે, ખરેખર અમારા માટે છે. અને પ્રભુએ અમને એક એક વાતો એવી સરસ મજાની કરી. આયર્ય પરિચાયી પર પાસંડ સેવાએ નાણંગણીએ દુભુએ પાપ સમયથી ગુચ્છઈ. જે બચ્ચે ઉસદામ દોસે એ સુવઈ હોય મુનિ નમજે અયંસી લોએ અપયમ પપુયે મારા એ ગુહો રોગ મિલમ દેવેની અમદેવ દેવમયમ દેવ દેવમયમ. 18મું અધ્યયન સંજય અધ્યયન. 54 શ્લોક છે, જેમાં કાંપિલ્યપુરનો રાજા સંજય શિકાર કરવા નીકળ્યો છે. ગંધભાલી નામના મુનિના સત્સંગમાં આવે છે, ઉપદેશ સાંભળ્યો, વૈરાગ્ય પામીને દીક્ષા લે છે. આની અંદર તમામ ચક્રવર્તીઓના ચરિત્ર આવ્યા. ભરત ચક્રવર્તી, શાંતિનાથ ચક્રવર્તી, કુંદુનાથ ચક્રવર્તી, અર્નાથ ચક્રવર્તી અને અનેક રાજાઓ, દશાર્ણ ભદ્ર, નની, કરકંડુ, દ્વિમુખ, નગપતિ, આ બધા રાજાઓએ કેવા કેવા સામ્રાજ્ય છોડી અને ચારિત્રના માર્ગે નીકળ્યા છે. આવા ધુરંધર રાજાઓ, ચક્રવર્તીઓ, એમને પણ સંસારમાં સુખ દેખાયું નથી, તો મામૂલી સુખમાં તું શું કામ દેખાઈ જાય છે? શું કામ તું જાગૃત બની શકતો નથી? અને એવો ઉપદેશ પ્રભુ આ અધ્યયનની અંદર આપે છે. 54 શ્લોક છે અને અનેક રાજાઓના ચક્રવર્તીઓના ચરિત્ર કંપીલે નયલે રાયા ઉદિન્ન બલવાહણે નામેણમ સંજય નામ નિગમમ ઉવક્કયે. અહમ તિવે અયેઉહિમ અદ્દાયમ પર્યાવસે સબ્બ સંગ વિનિમુક્તો સિદ્ધે ભવૈતિ રેતિ દેવી તમ દેવ દેવમય્યમ તમ દેવ દેવમય્યમ. 19મું અધ્યયન મૃગાપુત્રી અધ્યયન. બસ 20 એન્ડ કરી દઈશ. 98 ગાથા છે. 98 સુગ્રીવ નગર બલભદ્ર રાજા
મૃગા નામની રાણી, એનો મૃગા પુત્ર યૌવન વયમાં આવ્યો, યુવરાજ બન્યો, અનેક રાજકુમારીઓ સાથે લગ્ન થયા અને રાજમહેલના ગવાક્ષમાં બેઠો છે ત્યારે જૈન મુનિ ત્યાંથી પસાર થાય છે અને જૈન મુનિને જોયા પછી જાતિ સ્મરણ થયું, અરે હું તો પૂર્વના ભાવમાં સાધુ હતો, મેં તો આવી આરાધના કરેલી. અને એ વખતે યૌવન વયમાં વૈરાગ્ય ઉછળ્યો, દીક્ષાની અનુમતિ લેવા માટે ગયો ત્યારે પિતા પુત્રને અનુમતિ આપતા નથી. અને 10 થી લઈ 23 સુધીની ગાથાઓની અંદર આ 14 ગાથામાં પિતા પુત્ર વચ્ચે સંસારની અસારતા, પિતા સંસારની બ્રીફ લે છે અને પુત્ર સંયમની બ્રીફ લે છે. સંસારમાં શું મજા છે અને પુત્ર કે છે સંસારમાં શું સજા છે. તમે સજાના પક્ષમાં કે મજાના પક્ષમાં? કોના પક્ષમાં? તો તમારો દીકરો લે ત્યારે ખબર પડે. બાજુવાળો દીકરો લે ને તો એમ જ કે સંસારમાં મજા નથી, પણ પોતાનો દીકરો લે ને બેટા સંસારમાં મજા છે, સંયમમાં મજા. કોણ બોલ્યું? શું ઊંઘમાં બોલે રાખો છો? સંયમમાં મજા નથી એમ? આ મારું મોઢું જુઓ ને તમારું મોઢું જુઓ, તમારા કેવા ઉતરેલા ચડેલા મોઢા અને અમે કેવા ફ્રેશ છીએ, કેવા તાજા માજા છીએ. અને આખી અહીંયા સંસારનું સ્વરૂપનું વર્ણન આ અધ્યયનમાં પ્રભુએ કર્યું છે. વૈરાગ્ય ભાવ પ્રગટાવવા માટે બહુ સરસ મજાનું અધ્યયન છે. સુખી રે નરે રમે કાણું જાણ સોઈએ રાયા બલવતુતિ નિયાતસ અગ્ગમહિષી પિયાણિયા દુઃખ વિવડ્ડણમ ધણમ મમત્તબંધમ ચ મહાનવયમ ભાવમ સુહાભાવમ ધમ્મ દુરમણ ઉત્તરમ ગારેરી પ્રાણ ગુણાભાવમ હમ દેવી હમ દેવદેવમયમ દેવદેવમયમ. વિષ્ણુ મહાનિર્ગ્રંથીય અધ્યયન છેલ્લું, આજનું છેલ્લું. આમ તો 3 દિવસમાં કેટલા થવા જોઈએ? 7 કરી 21, એટલે આપણા કોટામાં એક જ બાકી છે, ગભરાશો નહીં. આપણે આવતીકાલે પૂરું કરશું. આજે છેલ્લું લઈએ. એમાં અનાથી મુનિનો પ્રસંગ મૂક્યો છે, ખબર છે બધાને, લગભગ રોજનું પ્રવચન કરનારાઓને. અને એમાં કેટલું મજાનું વર્ણન કર્યું છે. એમાં અનાથી અને સૈનિકનો જે સંવાદ થાય છે ને, બહુ સાંભળવા જેવું છે. એમણે એક દિવસ પ્રવચનમાં લીધેલું, પૈદુષણ પછીના પ્રવચનમાં એક આખો પ્રવચન અનાથી મુનિને સમર્પિત કરેલું. એક દિવસ આખી કથા અનાથી મુનિને લીધેલી. બહુ અદ્ભુત કથા છે. અને એ વખતે સૈનિક રાજા બૌદ્ધ ધર્મી હતો પણ જૈન ધર્મી બન્યો. કોના કારણે? ડ્યુ ટુ અનાથી મુનિ. અને અનાથી મુનિના માધ્યમે ભગવાન મહાવીર મળ્યા અને એની વાત પ્રભુ અહીંયા કરે છે. એટલે આ અધ્યયનનો સંદેશ એટલો છે કે હંમેશને માટે શ્રમણોના સત્સંગની અંદર રહેજો, શ્રમણોની નજીક આવજો, એમનો પરિચય કેળવજો, એમની ધર્મ વાતોને તમે સાંભળજો. કંઈક ને કંઈક સારી વાતો સાંભળવા મળશે. આજે નહીં તો કાલે શ્યોર એક દિવસ પરિવર્તન થયા વગર. ઘણા લોકો એવા છે સાધુથી દૂર ભાગે, જેમ ભેંસ લાલ કપડું જોઈને ભાગે એમ અમારા શ્રાવકો ધોળા કપડા જોઈને ભાગે. સાધુ છે નથી જવું, દેરાસર ના આવશે હો, દેરાસરમાં 2 કલાક ભક્તિ કરશે પણ બાજુમાં ઉપાસ રહે. કાંટરોડમાં તો ક્યાંય દાદરો ચડવો ન પડે, સીધા અંદર જાઓ એટલે સાધુના દર્શન થાય અને ત્યાંથી જ રસ્તો સીધા બહાર નીકળી જવાય. આ બાજુથી ઇનકમિંગ અને આ બાજુથી આઉટ ગોઈંગ. છતાં પણ અંદર વંદન કરવા ના આવે તો ના આવે. સાધુની પાસે નહીં જવાનું. પોતાના છોકરાને કહી દે, હો સાધુ મહારાજ પાસે ન જવાય, સાધુ તો મંત્રી નાખે. અને રાત્રે તો સુવા બિલકુલ ન જવાય. કેમ? સાધુ ઓઘો ફેરવી દે. જો આવા ઓઘા ફેરવવાથી ચેલા મળતા હોત ને તો બધા પર ફેરવી દઉં, થઈ જાઓ બધા ચેલા. એમ ઓઘા ફેરવવાથી કામ થઈ જાય. આવી બધી ગામની ભ્રમણાઓ કરતા નહીં. સાધુ મંત્રી નાખે, સાધુ મુંડી નાખે, સાધુ બસ રાત્રે સુઈ જાવ એટલે સાધુ વટલાઈ જાય. ઘણા છોકરાઓને વૈરાગ્ય જાગે અને સાધુ બનવાની વાત કરે ને, બસ આ મહારાજે મંત્રી નાખ્યો. એટલે આ મહારાજે મંત્ર્યો તો એના બાપને કેમ ના મંત્ર્યો? એવી રીતે મંત્રાતો નથી, પણ સાધુના પરિચયમાં રહો. તમારા દીકરા દીકરીઓને કહો જાઓ, દીકરીઓને કહો સાધુજી ભગવંતના પરિચયમાં રહો. દીકરાઓને કહો જાઓ સાધુ પાસે જાઓ, જરા અડધો કલાક કાઢો, 10 મિનિટ કાઢો. અને કંઈક ને કંઈક આ સંભવ શાંતિ ગ્રુપમાં એક યુવક ગઈકાલે મને આવ્યો, મને કે સાહેબ હું પયુષણ સુધી તમારી જોડે આવતો નહોતો, પગથિયા ચડતો નહોતો, નિરાલાની એક શિબિરમાં આવેલો નહીં. હું ક્યાંથી આવી ગયો? મને કે જે ચૈત્ય પરિપાટી નીકળી ને મારા એરિયામાંથી પસાર થઈ, ગાડીમાંથી જોયું બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ સાહેબ, એવું વાતાવરણ ગમ્યું. હું પણ વ્હાઈટ કપડા પહેરીને નીચે ઉતર્યો અને ચૈત્ય પરિપાટીમાં જોડાયો. આ સંભવ શાંતિ ગ્રુપના યુવાનોને કાર્ય કરતા જોઈ મને મન થઈ ગયું, લાવ હું જોડાવ. સાહેબ જિંદગીમાં પહેલી વાર સાધુની જોડે બેઠો છું. પૂજા કરતો નથી,
ચોવ્યાર કરતો નથી, કંદમૂળ રોજ ખાઉં છું. સાહેબ કોઈ ધર્મના સંસ્કાર નથી પરિવારમાં, છતાં પણ એકમાત્ર સાધુનો પરિચય અને ઠેક એને અહીં સુધી ખેંચીને લાવે. બરોબર છે? ચાલો આ છેલ્લું અધ્યયન 60 ગાથા છે. આ જોડીએ અને પરમાત્માને અંજલિ આપીએ.